નમસ્કાર ભાઈઓ બહેનો. આજે આપણે જીઓસીનું ક્વિક રિવિઝન કરીશું. જીઓસીની અંદર આપણે કુલ ટોટલ 3 સેક્શન્સની અંદર આખો પાઠ સમજવાનો છે. ફર્સ્ટ પાર્ટ બેઝિક ઇન્ટ્રોડક્શન્સ આપણે જોઈશું. સેકન્ડ પાર્ટ એમની અંદર બોન્ડ ડિસ્પ્લેસમેન્ટ, જેવી રીતે આપણે મિકેનિઝમને કુલ ટોટલ 4 સેક્શન્સમાં ડિવિઝન કરી હતી એવી જ રીતે આપણે જીઓસીની અંદર 3 પાર્ટની અંદર જે ડિવિઝન છે એમાં ફર્સ્ટ પાર્ટ બોન્ડ ડિસ્પ્લેસમેન્ટ યાની કે બંધનું સ્થાનાંતર, એના માટે 4 ઇફેક્ટ સમજશું. ત્યાર પછી જ્યારે ક્લિવેજ થશે તો 2 ટાઈપથી ક્લિવેજ થઈ શકે, યાની કે બોન્ડ ફિશન યા બોન્ડ ક્લિવેજ, તો એ 2 ટાઈપથી થઈ શકે, એક હોમોલાઇટિક ઓર હિટોલાઇટિક. ત્યાર પછી ક્લીવ થયા પછી ડિફરન્ટ ટાઈપ ઓફ ઇન્ટરમીડિયેટ ફોર્મ થાય. તો આપણે કુલ ટોટલ 6 ઇન્ટરમીડિયેટનો સ્ટડી કર્યા હતા. તો આપણે ઇન્ટરમીડિયેટ સુધીનો સેક્શન છે એ જીઓસીની અંદર સમજવાનો છે અને મિકેનિઝમનો સેક્શન છે એ એના પછીના સેક્શનની અંદર આપણે समझसूँ. तो लेट अस स्टार्ट जीओसी. तो फर्स्ट ऑफ ऑल कोई भी रिएक्शंस होता है तो अपन को पता है उसके अंदर रिएक्टेंट जो है, रिएक्टेंट वो इंटरमीडिएट में कन्वर्ट होता है और इसके बाद प्रोडक्ट्स और बाय प्रोडक्ट्स बनता है. एज वी नो दैट रिएक्टेंट के अंदर भी क्या क्या चीज होती है. तो एमनी अंदर रिएक्टेंट होई શકે, કેટલિસ્ટ હોય, સમ અમાઉન્ટ ઓફ પ્રેશરની રિક્વાયરમેન્ટ પડે, પ્રેશર ટેમ્પરેચર જોઈએ, પ્રેશર જોઈએ, ત્યાર પછી સોલ્વન્ટ બી હોઈ શકે. તો એટલી વસ્તુ રિએક્ટન્ટની અંદર લઈ આપણે કોઈ પર્ટિક્યુલર વેસલની અંદર લઈશું જેને આપણે કહીશું આરબીએફ, અને પછી એમાં ટેમ્પરેચર ને પ્રેશર અપ્લાય કરીશું અને રિએક્શન સ્ટાર્ટ કરશું. જેવી રિએક્શન સ્ટાર્ટ થશે તો એનો કોઈ પર્ટિક્યુલર ટાઈમ હશે અને એ ટાઈમ્સ ડ્યુરેશન કમ્પ્લીટ થશે એટલે રિએક્શન કમ્પ્લીટ થઈ જશે. અને જ્યારે બી રિએક્શન કમ્પ્લીટ થઈ જાય તો આ જે રિએક્શન મિક્સચર હોય એ રિએક્શન મિક્સચરમાં પહેલાં શું કામ કરવામાં આવે તો કે એનું સેપરેશન્સ કરવામાં આવે. અને એઝ વી નો ધેટ આપણે પીઓસીની અંદર સમજીને આવી ગયા છીએ કે જ્યારે બી કોઈ બી મિક્સચર હોય, ઇમ્પ્યુરિટીઝ હોય, તો એને આપણે પહેલાં પ્યુરિફાઈઝ કરવો પડે, સેપરેટ કરવો પડે. તો એના માટે અલગ અલગ મેથડો આપણે પીઓસીની અંદર સમજ્યા હતા. એની ડિસ્કશન આપણે નહીં કરીએ, પણ તમે અહીંયા જોઈ શકો છો આ બધી જ મેથડો આપણે પીઓસીની અંદર ભણ્યા હતા. ત્યાર પછી આપણી સામે અલ્ટિમેટલી કોઈ પ્રોડક્ટ્સ પ્યોર ફોર્મમાં આપણે એને યુઝ કરી શકીએ. બરાબર. તો આવું સેટઅપ છે એ કોઈ બી રિએક્શનની અંદર આપણે સમજીએ તો સમજી બી શકીએ અને પછી એના બેઝ ઉપર ડિફરન્ટ રિએક્ટન્ટ લઈ અને ડિફરન્ટ પ્રોડક્ટ બનાવવાની હોય. બટ બિફોર ધેટ મેં તમને સમ ઓફ ધ બેઝિક ટોપિક્સ એ સમજાવ્યા હતા કે ડ્યુરિંગ ધ રિએક્શન્સ, જ્યારે બી રિએક્શન્સ પ્રોસીડ થતી હોય તો એવા કેસમાં સમ અમાઉન્ટ ઓફ એનર્જીનો ચેન્જ થતો હોય. તો જ્યારે બી એનર્જીનો ચેન્જ થાય તો રિએક્શન છે એ 2 પ્રકારની હોઈ શકે, 2 ટાઈપ્સની હોય. આઈધર હોઈ શકે એક્ઝોથર્મિક રિએક્શન અને હોઈ શકે એન્ડોથર્મિક રિએક્શન્સ. એક્ઝોથર્મિક મીન્સ ઉષ્માક્ષેપક અને એન્ડોથર્મિક મીન્સ ઉષ્મા શોષક. તો જ્યારે બી એક્ઝોથર્મિક રિએક્શન થાય તો એની અંદર ગ્રાફ કેવો આવે તો તમારે શું કરવાનું, માનો કે ઇનિશિયલી કોઈ રિએક્ટન્ટ હોય તો એની કોઈને કોઈ એનર્જી હોય, એની સમ અમાઉન્ટ ઓફ રિએક્ટન્ટની એનર્જી હોય. હવે જ્યારે રિએક્શન પ્રોસીડ થશે તો એઝ વી નો ધેટ કે પ્રોડક્ટમાં કન્વર્ટ થાય એના પહેલાં એ ટ્રાન્ઝિશન સ્ટેટ સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કરતો હોય તો સંક્રાંતિ અવસ્થા બનશે અને પછી પ્રોડક્ટ બનશે. જ્યારે પ્રોડક્ટ બને તો યુ કેન સી હિયર પ્રોડક્ટ અને રિએક્ટન્ટની એનર્જીનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ અગર નેગેટિવ આવતો હોય તો એ આપણે પ્રોસેસને કહીએ છીએ એક્ઝોથર્મિક પ્રોસેસ. તો એ નેગેટિવ ક્યારે આવે તો કે પ્રોડક્ટની એનર્જી રિએક્ટન્ટની એનર્જીથી કેવી હોવી જોઈએ, લેસ. કારણ કે હંમેશા આપણે ડેલ એચ બરાબર શું કહીએ છીએ, ડેલ એચ માટે આપણે શું કહીએ છીએ તો આ વેલ્યુ નેગેટિવ ક્યારે આવશે તો કે જ્યારે બી રિએક્ટન્ટની એનર્જી છે એ હાઈ હશે અને પ્રોડક્ટની એનર્જી કેવી હશે, લેસ. તો એવા કેસની અંદર એમની વેલ્યુ છે એ નેગેટિવ આવશે. એટલા માટે આપણે હંમેશા તમે ચેન્જ ઇન એન્થાલ્પી શું લ્યો છો તો કે એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ માઇનસ એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ કરો તો આની વેલ્યુ હાઈ છે અને આની વેલ્યુ કેવી છે પ્રોડક્ટની લેસ. તો અલ્ટિમેટલી જે વેલ્યુ આવશે કેવી આવશે, નેગેટિવ. એટલા માટે આ પ્રોસેસને કહીએ છીએ एक्सोथर्मिक. तो हो सकता है रिएक्शंस एक्सोथर्मिक हो सकता है रिएक्शंस एंडोथर्मिक. तो आ केसની અંદર ઇનિશિયલી કોઈ રિએક્ટન્ટની એનર્જી હોય અને પ્રોડક્ટ બને તો એની કોઈ એનર્જી હશે. તો આ બંનેની અંદર જ્યારે હું ડિફરન્સ ઇન એનર્જી ઓફ પ્રોડક્ટ એન્ડ રિએક્ટન્ટ લઈશ તો
ડેલ એચની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ. અને જો પોઝિટિવ આવે તો એ રિએક્શનને આપણે કહીશું એન્ડોથર્મિક રિએક્શન્સ. તો રિએક્શન છે આ બે ટાઈપની હોઈ શકે, આઈધર એક્ઝોથર્મિક ઓર એન્ડોથર્મિક. બરાબર, ડિપેન્ડ્સ ઓન ધ એનર્જી ઓફ રિએક્ટન્ટ એન્ડ એનર્જી ઓફ પ્રોડક્ટ્સ. આપને ઇનિશિયલી એટલી ઇન્ફોર્મેશન્સ ખ્યાલ હોવી જોઈએ. ત્યાર પછી જ્યારે બી રિએક્શન્સ પ્રોસીડ થાય તો રિએક્શન્સને આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરી શકીએ. हो सकता है वो रिएक्शंस एलिमेंट्री रिएक्शन हो सकता है वो कॉम्प्लेक्स रिएक्शंस हो. नाउ व्हाट इज द डिफरेंस बिटवीन एलिमेंट्री रिएक्शन एंड कॉम्प्लेक्स रिएक्शंस? तो इन एलिमेंट्री रिएक्शंस we can say that without any formation of intermediate reactant નું પ્રોડક્ટ માં કન્વર્ઝન થતું હોય, without any formation of intermediate, માત્ર ટ્રાન્ઝિશન સ્ટેટ ફોર્મ થઈને પ્રોડક્ટ બનતી હોય તો એ રિએક્શનને કહેવાય એલિમેન્ટરી રિએક્શન, એટલે કે એ વન સ્ટેપમાં કમ્પ્લીટ થતી હોય. while in the case of કોમ્પ્લેક્સ રિએક્શન્સ તો મોર ધેન વન સ્ટેપની અંદર રિએક્શન્સ પ્રોસીડ થતી હોય તો એને આપણે કહીએ છીએ કોમ્પ્લેક્સ રિએક્શન. અને જ્યારે કોમ્પ્લેક્સ રિએક્શન થતી હોય તો એવા કેસમાં કોઈને કોઈ ઇન્ટરમીડિયેટ બનશે. એઝ વી નો ધેટ જ્યારે બી રિએક્શન પ્રોસીડ થાય તો પહેલાં ટ્રાન્ઝિશન સ્ટેટ બને ત્યારે એનર્જી છે મેક્સિમમ હોય, ત્યાર પછી એનર્જી ડિક્રીઝ થાય. તો આ જે ગ્રાફનો નીચેનો પાર્ટ છે એને આપણે કહીએ છીએ ઇન્ટરમીડિયેટ. તો ઇન્ટરમીડિયેટ ફોર્મ થાય, પાછી ટ્રાન્ઝિશન સ્ટેટ બને, અગેન ઇન્ટરમીડિયેટ બને, પાછી પ્રોડક્ટ બને. તો હોઈ શકે ડ્યુરિંગ ધ રિએક્શન્સ વન ઓર મોર ધેન વન ઇન્ટરમીડિયેટ ફોર્મ થઈ અને પ્રોડક્ટમાં કન્વર્ઝન થતું હોય તો એ રિએક્શનને આપણે કહીએ છીએ કોમ્પ્લેક્સ રિએક્શન. તો રિએક્શનની અંદર બે ટાઈપ છે, એક એલિમેન્ટરી રિએક્શન અને કોમ્પ્લેક્સ રિએક્શન્સ. ડિપેન્ડ્સ ઓન એ વન સ્ટેપમાં કમ્પ્લીટ થાય છે કે મોર ધેન વન સ્ટેપમાં કમ્પ્લીટ થાય છે. इसके बाद जब रिएक्शंस होता है तो अपन को वो समझना है कि જ્યારે આપણે ગ્રાફ પ્લોટ કરીએ છીએ તો એમની અંદર કઈ ટર્મ્સ આવશે. તેમાં ફર્સ્ટ ટર્મ છે ટ્રાન્ઝિશન સ્ટેટ. તો એઝ વી નો ધેટ વોટ ઇઝ ટ્રાન્ઝિશન સ્ટેટ? તો ડ્યુરિંગ ધ રિએક્શન્સ રિએક્ટન્ટનું કન્વર્ઝન પ્રોડક્ટમાં થાય તો પ્રોડક્ટમાં કન્વર્ઝન થતાં પહેલાં રિએક્ટન્ટની એનર્જી સમ અમાઉન્ટની અંદર ઇન્ક્રીઝ થવી જોઈએ. ઇન્ક્રીઝ થાય તો જ એનું પછી પ્રોડક્ટમાં કન્વર્ઝન થાય. યાની કે ટુ સફિશિયન્ટ એનર્જી રિક્વાયર્ડ ટુ કન્વર્ટ પ્રોડક્ટ, એ સફિશિયન્ટ કહું એટલે સર્ટેન લેવલ સુધી રિએક્ટરની એનર્જી શું થતી હોય? ઇન્ક્રીઝ. અને ઇન્ક્રીઝ થાય પછી જ તે પ્રોડક્ટમાં કન્વર્ઝન થાય. જો એ સફિશિયન્ટલી ઇન્ક્રીઝ ન થાય તો પ્રોડક્ટમાં કન્વર્ઝન થઈ શકે નહીં. તો જે સફિશિયન્ટલી મિનિમમ અમાઉન્ટમાં ઇન્ક્રીઝ થાય અને એ દરમિયાન રિએક્ટન્ટની એનર્જી મેક્સિમમ હોય, રિએક્ટરની એનર્જી કેવી હોય? મેક્સિમમ. તો એ જે સ્ટેટ છે એને આપણે કહીએ છીએ ટ્રાન્ઝિશન સ્ટેટ. યાની કે ગ્રાફનો જે ટોપનો પાર્ટ છે વિચ ઇઝ રિફર એઝ એ ટ્રાન્ઝિશન સ્ટેટ. તો તમને એટલી ઇન્ફોર્મેશન ખ્યાલ હોવી જોઈએ. इसके बाद अपन लोग देखेंगे एक्टिवेशन एनर्जी. वो आप लोगों ने केमिकल काइनेटिक्स के अंदर पढ़ा है. तो अपन लोग बोल सकते हैं कि जब भी कभी रिएक्टंट નું કન્વર્ઝન પ્રોડક્ટમાં થાય ડ્યુરિંગ ધ રિએક્શન્સ, રિએક્ટન્ટનું કન્વર્ઝન પ્રોડક્ટમાં થાય તો રિએક્ટન્ટ અને જે ટ્રાન્ઝિશન સ્ટેટનો એનર્જીનો જે ગેપ છે વિચ ઇઝ રિફર એઝ એક્ટિવેશન એનર્જી. સેમ ટુ સેમ વી કેન ઓલ્સો સી ફોર પ્રોડક્ટ એઝ વેલ. તો કોઈ બી મોલેક્યુલ્સ હોય તો એ મોલેક્યુલ્સની અંદર આઈધર રિએક્ટન્સ હશે કે પ્રોડક્ટ હશે. તો પ્રોડક્ટ અને ટ્રાન્ઝિશન સ્ટેટની એનર્જીનો જે ડિફરન્સ છે એને બી આપણે કહીએ એક્ટિવેશન એનર્જી. તો આ એક્ટિવેશન એનર્જી બની જાય ફોર રિએક્ટન્ટ અને આ જે એનર્જી એક્ટિવેશન એનર્જી બની જાય એ ફોર ધ પ્રોડક્ટ. એવું બી કહેવાય કે જેમ એક્ટિવેશન એનર્જી હાઈ એમ રેટ ઓફ રિએક્શન છે એ લો. એ તમે કાઇનેટિકની અંદર ભણીને આવી ગયા છો તો તમને એટલો કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. અને ત્યાર પછી એક બીજી બી ટર્મ્સ આવે છે વિચ ઇઝ रिफर एज ए थ्रेशोल्ड एनर्जी और थ्रेशोल्ड एंथैल्पी. वो आप लोगों को समझना चाहिए. काइनेटिक्स के अंदर वो कॉन्सेप्ट आता है, रिएक्शंस के अंदर भी वो क्वेश्चंस के अंदर पूछा जा सकता है, इसलिए आप लोगों को वो टर्म्स पता होना चाहिए. तो थ्रेशोल्ड एनर्जी मीन्स શું? તો કે જ્યારે બી હું થ્રેશોલ્ડ એનર્જી લઈશ તો એનર્જી ફ્રોમ 0 ટુ एनर्जी ऑफ रिएक्टंट यानी कि हाईएस्ट एनर्जी 0 टू
જે હાઈએસ્ટ ટ્રાન્ઝિશન સ્ટેટની એનર્જી છે એનો જે ગેપ છે વિચ ઇઝ રિફર એઝ એ થ્રેશોલ્ડ એનર્જી. તો આમની અંદર શું શું આવી જાય? તો આપણે એવું બી કહી શકીએ, એક તો એક્ટિવેશન એનર્જી આવે, યાની કે રિએક્ટન્ટની હોય તો રિએક્ટન્ટની એક્ટિવેશન એનર્જી થ્રુ પ્રોડક્ટ, તો એટલો ગેપ આવી ગયો. ત્યાર પછી કોઈ બી રિએક્ટન્ટની સર્ટેન એનર્જી હોય યા પ્રોડક્ટની સર્ટેન એનર્જી હોય તો એ સર્ટેન મોલેક્યુલ્સની એનર્જી પ્લસ એક્ટિવેશન એનર્જી કરો તો તમને થ્રેશોલ્ડ એનર્જી મળી જાય. બરાબર, એનું એક ઇક્વેશન આપેલું છે. એક્ટિવેશન એનર્જી મીન્સ શું? તો કે થ્રેશોલ્ડ એનર્જી માઇનસ એકચ્યુઅલ એવરેજ એનર્જી ઓફ રિએક્ટન્ટ. હું એકચ્યુઅલ એવરેજ કહું એટલે 0 થી અહીંયા સુધીનો ગેપ તમારે ગણી લેવાનો. રાइट, એટલી વસ્તુ આમની અંદર आपने ख्याल होवी જોઈએ. आफ्टर दैट मैंने आप लोगों को थोड़ा सा काइनेटिक्स के बारे में, रिएक्शंस के अंदर कैसे यूज होता है वो मैंने शॉर्ट में पढ़ाया था. अभी आप लोगों ने आपने काइनेटिक्स पढ़ लिया है तो इसीलिए मैं दोबारा इधर बताता हूँ तो आप लोगों को और भी समझ में आएगा. आप वो ध्यान रखना कि जब भी कभी रिएक्शंस होता है तो प्रोडक्ट तो पूछा जाता है बट उसके अंदर काइनेटिक्स भी ऐड ये लोग करते हैं. तो काइनेटिक्स के अंदर अपन लोगों ने 3 चीज पढ़ा था. रेट ऑफ केमिकल रिएक्शन. एज वी नो दैट कोई भी रिएक्शंस होता है तो जब रिएक्टेंट का कन्वर्जन प्रोडक्ट्स में होता है तो उसका कोई रेट होता है, यानी कि पर्टिकुलर टाइम्स ड्यूरेशंस होता है. तो व्हाट इज रेट ऑफ रिएक्शंस? तो अपन लोग बोल सकते हैं रेट ऑफ रिएक्शन इज इक्वल टू चेंज इन कंसंट्रेशन ऑफ रिएक्टेंट और प्रोडक्ट विथ टाइम. यानी कि जब भी कभी कोई रिएक्टेंट प्रोडक्ट में कन्वर्ट होता है तो उसकी कंसंट्रेशन कैसे चेंज होती है और वो चेंज होने के लिए उसको क्या टाइम लगता है, उसका जो रेशियो होता है उसको अपन लोग बोलते हैं रेट. यानी कि डेल सी बाय डेल टी. અને કન્સન્ટ્રેશન છે આપણે લઈએ છીએ મોલારિટીની અંદર, यानी कि મોલ પર લિટર, અને ટાઈમ તમે લો છો એ તમને આની અંદર સેકન્ડમાં બી આપી શકે અને મિનિટની અંદર બી આપી શકે અને અવરની અંદર બી આપી શકે, બટ મોસ્ટલી એ લોકો લેતા હોય છે સેકન્ડની અંદર. પછી તમે કન્વર્ટ કરી શકો. तो यू कैन सी हियर कि ड्यूरिंग द रिएक्टेंट्स की जो एनर्जी होती है वो टाइम हूँ एक्स एक्सिस ऊपर लઉં અને કન્સન્ટ્રેશન છે વાય એક્સિસ ઉપર લઉં તો રિએક્ટરની એનર્જી વિથ ટાઈમની સાથે ડિક્રીઝ થતી હોય અને પ્રોડક્ટની એનર્જી શું થતી હોય? ઇન્ક્રીઝ. અને કોઈ પર્ટિક્યુલર ટાઈમ ઉપર ધ કન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ એન્ડ કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ વિલ બી કોન્સ્ટન્ટ. એમની કન્સન્ટ્રેશન કેવી થઈ જશે? કોન્સ્ટન્ટ. પછી કોઈ ચેન્જ થશે નહીં. એને તો તમે ઇક્વિલિબ્રિયમ કહો છો, યાની કે ઇક્વિલિબ્રિયમ હવે અચીવ થઈ ગયું. પછી નેક્સ્ટ કોન્સેપ્ટ આમાં તમને ખ્યાલ હોવો જોઈએ, ધેટ ઇઝ રેટ ઓફ રિએક્શન્સ, સોરી ઓર્ડર ઓફ રિએક્શન્સ. તો વોટ ઇઝ ઓર્ડર ઓફ રિએક્શન્સ? તો તમારે શું કરવાનું, એમની અંદર કોઈ બી રિએક્શન્સ હોય તો એમાં જે રિએક્ટન્ટના મોલેક્યુલ હોય અને એની જે સ્ટાઇકિયોમેટ્રી હોય એ ક્યાં જશે? તો કે એના ઘાતની અંદર, પાવરની અંદર. અને એ પાવરનો તમે સમ કરો પછી જે મળે એને તમે કહો છો ઓર્ડર ઓફ રિએક્શન્સ. અને એવું જરૂરી નથી કે અહીંયા જે આપણે મોલ લઈએ એ અહીંયા હોય જ તે. તો મેં અહીંયા એટલા માટે N1 ને N2 નો લીધું કારણ કે અહીંયા માનો કે N1 હોય તો અહીંયા P ની વેલ્યુ 0.5 બી આવી શકે, એટલે એ વેરી બી થઈ શકે. એ તમે રેટ લો અકોર્ડિંગ આઈડેન્ટિફાઈ કરી શકો. એ કાઇનેટિકમાં તમે ભણીને આવી ચૂક્યા છો. બટ કોઈ બી રિએક્ટન્ટ હોય એનો જે સ્ટાઇકિયોમેટ્રી હોય એનો તમે જ્યારે સમ કરશો, P અને Q નો સમ કરો તો જે મળે એને આપણે કહીએ છીએ ઓર્ડર ઓફ રિએક્શન્સ. એ કોન્સેપ્ટ તમારે કાઇનેટિક્સમાંથી સમજવાનો હોય. ત્યાર પછી તમને એ બી ખ્યાલ છે કે ઓર્ડર ઓફ રિએક્શન છે એ નેગેટિવ છે, पॉजिटिव भी हो सके, नेगेटिव भी हो सके, जीरो भी हो सके, फ्रैक्शनल भी हो सके. वो नीट में पूछा जा सकता है. ત્યાર પછી એ કોન્સેપ્ટ છે મોલેક્યુલરિટી સમજ્યા था. કોઈ બી રિએક્શન હોય તો આમાં કોઈ એક સ્ટેપ છે એ આરડીએસ યાની કે સ્લો હોય તો સ્લો સ્ટેપની અંદર જેટલા મોલેક્યુલ છે એની કન્સન્ટ્રેશન રેટ ઉપર ઇફેક્ટ કરતી હોય તો એને કહેવાય મોલેક્યુલરિટી. વોટ ઇઝ મોલેક્યુલરિટી? યાની કે આરડીએસ ઓર સ્લોએસ્ટ સ્ટેપની અંદર જે મોલેક્યુલ છે એની ઇફેક્ટ રેટ ઉપર થતી હોય, જેટલા મોલેક્યુલ્સની ઇફેક્ટ રેટ ઉપર થતી હોય એને એની મોલેક્યુલરિટી કહેવામાં આવે. તો એટલા માટે જ્યારે બી મોલેક્યુલરિટી હશે તો કોઈ ને કોઈ એની મોલેક્યુલરિટી હશે ને હશે. પછી આરડીએસ સ્ટેપ વિશે આપણે ખ્યાલ છે કે કારણ કે કોઈ એકથી વધારે સ્ટેપમાં થતી હોય તો એમાં કોઈ એક સ્ટેપ છે એ આરડીએસ હોય. ત્યાર પછી કોઈ બી રિએક્શન્સની અંદર જ્યારે બી રિએક્શન થશે
तो ड्यूरिंग द रिएक्शन क्या क्या फैक्टर है केमिकल रिएक्शंस ने इफेक्ट करता हो ए भी तम काइनेटिक में भणीने આવી ચૂક્યા છો। હું માત્ર નામ આપું છું। કન્સન્ટ્રેશન ની भी ઇફેક્ટ થતી હોય, ત્યાર પછી નેચર ઓફ રિએક્ટન્ટ ઉપર भी ડિપેન્ડન્ટ છે, ત્યાર પછી કેટલિસ્ટ ઉપર भी ઇફેક્ટ છે રેટ, ત્યાર પછી ટેમ્પરેચર ઉપર भी ઇફેક્ટ છે। તમને એ भी ખ્યાલ છે if increase 1 degree temperature then 10 times રેટ છે ઇન્ક્રીઝ થતો હોય, બરાબર। આ કોન્સેપ્ટ તમે કાઇનેટિક્સ ની અંદર સમજી ચૂક્યા છો। इसके बाद अपन लोगों का जो मेन पार्ट है वो स्टार्ट होता है। तो फर्स्ट ऑफ ऑल अपन लोग देखेंगे व्हाट इज रिएक्शंस मैकेनिज्म। तो मैकेनिज्म के अंदर अपन लोगों ने क्या पढ़ा था, तो मैंने आप लोगों को बताया था कि सिस्टेमेटिकली यानी कि विथ टाइम रिएक्टेंट प्रोडक्ट में कैसे कन्वर्ट होता है, यानी कि जब भी कभी रिएक्टेंट प्रोडक्ट के अंदर कन्वर्ट होता है तो कौन सा पाथ से कन्वर्ट होता है और उसके अंदर कितनी एनर्जी का चेंजेस होता है, वो दोनों के साथ अपन लोग मैकेनिज्म के अंदर डील्स करेंगे। तो व्हाट इज मैकेनिज्म, तो अ डिटेल स्टेप वाइज डिस्क्राइब पाथवे बाय विच रिएक्टेंट कन्वर्टेड इनटू प्रोडक्ट, यानी कि कौन सा पाथ से वो रिएक्टेंट प्रोडक्ट में कन्वर्ट होता है उसको अपन लोग बोलेंगे रिएक्शंस मैकेनिज्म। बट मोस्टली वी डील्स विथ हाउ, कैसे कन्वर्ट होता है, यानी कि इसका पाथ क्या होता है, वो पाथ अपन लोगों को समझना है। और वो समझने के लिए मैंने आप लोगों को बोला था कि जब भी कभी रिएक्शंस होती है तो रिएक्टेंट के अंदर दो पार्ट्स होता है, रिएक्टेंट्स के अंदर दो पार्ट्स होता है, दो भाग से रिएक्टेंट्स बनता है। कौन सा, तो कोई भी रिएक्टेंट हो तो उसके अंदर एक पार्ट होता है सबस्ट्रेट और दूसरा पार्ट होता है रिएजेंट। मोस्टली ड्यूरिंग द रिएक्शंस જે રિએજન્ટ હશે એ ઇનઓર્ગેનિક હશે મોસ્ટલી। This is the sign to identify whether it is reactant or substrate। substrate છે मोस्टली ऑर्गेनिक હોય। तो पहले मैकेनिज्म समझने के लिए अपन को वो समझ में आना चाहिए कि जब भी कभी अपन लोगों को वो रिएक्टेंट्स देकर रखते हैं तो उनमें से कौन सा कंपाउंड जो है या कौन सा आयंस जो है वो रिएजेंट बनेगा और कौन सा आयंस सबस्ट्रेट बनेगा, वो दोनों को अपन लोग डिफ्रेंशिएट करने के लिए आना चाहिए। और वो आता है तो बाकी की चीज़ अपन लोग समझ सकते हैं। बट मैंने आप लोगों को वो भी बताया था कि जब भी कभी रिएजेंट होता है तो रिएजेंट के अंदर भी दो पार्ट होता है। हो सकता है वो रिएजेंट इलेक्ट्रोफाइल हो सकता है वो रिएजेंट न्यूक्लियोफाइल हो। तो पहले अपन लोग ये दोनों के बारे में पता लगा लेते हैं। कभी कभी नीट में आमाथी भी डायरेक्टली प्रश्न ए लोग पूछी सके। तो व्हाट इज इलेक्ट्रोफाइल, तो अपन लोगों ने पढ़ा था इलेक्ट्रोफाइल मतलब क्या होता है, तो वो इलेक्ट्रॉन लविंग स्पीशीज होता है। इलेक्ट्रॉन लविंग मतलब उसको इलेक्ट्रॉन से एट्रेक्शंस होता है, यानी कि जेने इलेक्ट्रॉन टुवर्ड्स अट्रेक्शन हो एने આપણે કહીએ ઇલેક્ટ્રોફાઇલ, જેને ન્યુક્લિયસ ટુવર્ડ અટ્રેક્શન હોય એને કહેવાય ન્યુક્લિયોફાઇલ। તો ન્યુક્લિયસનો મતલબ શું થાય, તો કે પોઝિટિવ ચાર્જ। ન્યુક્લિયસનો ચાર્જ કેવો હોય, पॉजिटिव। तो पॉजिटिव चार्ज टुवर्ड्स अट्रैक्शंस किसका होता है, न्यूक्लियोफाइल का। अपन लोग बोल सकते हैं इलेक्ट्रोफाइल आर इलेक्ट्रॉन डेफिशिएंट स्पीशीज, व्हाइल इन द केस ऑफ न्यूक्लियोफाइल છે इलेक्ट्रॉन रिच स्पीशीज। ત્યાર પછી એ એટેક ક્યાં કરે, તો ઇલેક્ટ્રોફાઇલ કોના પર એટેક કરે, તો કે ન્યુક્લિયોફાઇલ ઉપર। ન્યુક્લિયોફાઇલ કોના પર એટેક કરે, તો કે ઇલેક્ટ્રોફાઇલ। વી કેન ઓલ્સો સે ધેટ all electrophile are called Lewis acid, while in the case of all nucleophile are called Lewis base। ये बेसिक इंफॉर्मेशन है। इसके बाद मैंने आप लोगों को पढ़ाया था क्लासिफिकेशन ऑफ इलेक्ट्रोफाइल एंड क्लासिफिकेशन ऑफ न्यूक्लियोफाइल। इलेक्ट्रोफाइल दो टाइप का होता है, मैंने पहले भी बोला था। मैकेनिज्म समझने के लिए अगर आपको ये चीज़ पता है तो आप मैकेनिज्म अच्छी तरह से समझ सकते हैं। इसलिए આપણે શરૂઆતમાં ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલનું ક્લાસિફિકેશન સમજ્યા હતા। બે ટાઈપથી હોઈ શકે, પોઝિટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોફાઇલ हो सकता है ન્યુટ્રલ। પોઝિટિવ ચાર્જની અંદર એમની અંદર બી મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે બી પોઝિટિવ ચાર્જ હશે તો એમાં કોઈ એક એટમ છે એ ઇલેક્ટ્રોફિલિક સેન્ટર હશે જેના પર ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી હશે। તો તમારે શું કરવાનું, અગર મોલેક્યુલ હોય તો એ જોવાનું કે પોઝિટિવ ચાર્જ ક્યાં એટમ ઉપર છે। માનો કે H+ હોય તો એટમ હોય તો એ ઇલેક્ટ્રોફિલિક સેન્ટર એ જ એટમમાં બને। R+ मतलब कोई भी कार्बोकेटाइन, X+ कोई भी हेलोजन हो, NO2+ हो तो इलेक्ट्रोफिलिक सेंटर हो नाइट्रोजन एंड सो ऑन।
जैसे कि मैंने पहले आप लोगों को बताया था C6H5N2 एना આપણે કહીએ છીએ डाइजोनियम सोल्ट, ऐसा पूछा जा सकता है नीट में। तो मैंने आप लोगों को बोला था कि आमनी अंदर बे इलेक्ट्रोफिलिक सेंटर होय, एक आ टर्मिनल नाइट्रोजन ए एजो कपलिंग रिएक्शन આપણે જે એજોડાઈ અમાઇન વાળા ચેપ્ટરમાં સમજ્યા હતા એમની અંદર આપણે કોઈ બીજો ફિનોલ કે એનિલિન હતો તો એની સાથે કપલિંગ કરાવતા હતા અને આના આપણે ઇલેક્ટ્રોફાઇલ બનાવતા હતા। તો આ ટર્મિનલ નાઇટ્રોજન બી ઇલેક્ટ્રોફિલિક સેન્ટર હોઈ શકે અને આ કાર્બન બી બની શકે। તો આ કાર્બન ક્યારે બને? જ્યારે ArSN1 મિકેનિઝમ ઓબ્ઝર્વ થતી હોય ત્યારે। એ આગળ મિકેનિઝમના સેક્શનમાં આપણે સમજશું, નીટમાં પૂછાઈ શકે। RCO+ હોય તો એમાં પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર હોય। ત્યાર પછી ન્યુટ્રલની અંદર 4 કેટેગરી લગાવી હતી, વેકેન્ટ p ઓર્બિટલ વાળા ઇલેક્ટ્રોફાઇલ, સ્પીચીસ હેવિંગ વેકેન્ટ d ઓર્બિટલ, પાઈ બોન્ડેડ ઇલેક્ટ્રોફાઇલ અને સિગ્મા સ્ટાર ઓર્બિટલ ઇલેક્ટ્રોફાઇલ। તો વોટ ઇઝ વેકેન્ટ p ઓર્બિટલ? તો એમની અંદર જે સેન્ટ્રલ એટમ હોય એમની ઉપર ઇલેક્ટ્रॉन की डेफिशिएंसी है અને એ ઇલેક્ટ્રોન છે એ વેકેન્ટ p ऑर्बिटल में एक्सेप्ट करते हो, ऐसा कभी तक पूछा नहीं गया है, पूछा जा सकता है। तो તમારે શું કરવાનું, એ જે સેન્ટ્રલ એટમ હોય એમાં ચેક કરવાનું ડેફિશિયન્સી છે કે નહીં। તો મોસ્ટલી તમે જુઓ વેકેન્ટ p ઓર્બિટલ વાળા હશે તો એની પાસે એક તો ઓક્ટેટ ઇનકમ્પ્લીટ હશે કે એની પહેલી પહેચાન છે, સેકન્ડ થિંગ ઇઝ એની પાસે વેકેન્ટ p ઓર્બિટલ હશે તો જ તે બીજા પાસેથી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકે। તો એમાં BX3 मतलब कोई भी પછી હોઈ શકે, LX3, Br3, CH2 કાર્બનમાં આ કાર્બન છે ઇલેક્ટ્રોફિલિક સેન્ટર બને, રાઈટ। તો આ બધા હતા વેકેન્ટ p ઓર્બિટલ વાળા। ત્યાર પછી વેકેન્ટ d માં ટ્રાન્ઝિશન મેટલના હેલોજનના સોલ્ટ હતા, SnCl2, એમાં ઝિંક, Fe, Sb વગેરે વગેરે। તો આ બધા લुईस એસિડ એટલા માટે કહેવાય કારણ કે એમની પાસે વેકેન્ટ d ઓર્બિટલ હોય તો એ બીજા પાસેથી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકે, राइट। ત્યાર પછી नेक्स्ट कैटेगरी होती है पाई बॉन्डेड इलेक्ट्रोफाइल। पाई बॉन्डेड इलेक्ट्रोफाइल का मतलब क्या होता है? पाई बॉन्ड की वजह से वो इलेक्ट्रोफाइल बनता है और जब भी कभी पाई बॉन्ड की वजह से बनता है तो आइदर A डबल बॉन्ड B होता है और आइदर A ट्रिपल बॉन्ड B होता है, राइट। तो मानो कि C डबल बॉन्ड O હોય તો ઇલેક્ટ્રોન નેગેટિવિટીના ડિફરન્સના કારણે આના પર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવતો હોય એટલા માટે ધીસ કાર્બન વિલ बिकम इलेक्ट्रोफिलिक सेंटर। बट मैंने आप लोगों को आल्डिहाइड, कीटोन और एसिड का चैप्टर पढ़ाया था, तब मैंने बोला था कि आल्डिहाइड के कीटोन होय तो ये बन्ने बनी सके, बट मोस्टली बनतो होय इलेक्ट्रोफाइल बन्ने बनी सके। व्हाट इट मीन्स, माना जाए आ कार्बोनिल ग्रुप होय तो एमनी साथे हूँ कोई पछी इलेक्ट्रोफाइल लઉં तो आ न्यूक्लियोफाइल बनी जाए। शुं काम? कारण के आमा न्यूक्लियोफिलिक सेंटर छे ए ऑक्सिजन होय ने इलेक्ट्रोफिलिक सेंटर कोण होय? कार्बन। तो आने तमे एम्बिडेंटनी केटेगरीमां भी राखी शको। शुं काम? कारण के आमनी अंदर इलेक्ट्रोफाइल भी है ने न्यूक्लियोफाइल भी है, बट शुं काम हूँ इलेक्ट्रोफाइल केटेगरी में राखुं छुं? बिकॉज मोस्टली एसिड बेज रिएक्शन ने आपणे कोई मिकेनिज्म में कन्सिडर नहीं करता। तो एमां जे रिएक्शन थती होय कई थती होय तो कि न्यूक्लियोफिलिक, अने न्यूक्लियोफिलिक रिएक्शन थाय तो इलेक्ट्रोफाइल बनी शके। तो पछी कोई भी A डबल बॉन्ड B के A ट्रिपल बॉन्ड B होय तो एमां जेनी इलेक्ट्रॉन नेगेटिविटी लेस होय तो एना पर पार्शियली पॉजिटिव चार्ज आवे, सो दैट एटॉम विल बिकम इलेक्ट्रोफिलिक सेंटर। तो आमनी अंदर क्या कि इलेक्ट्रोफिलिक सेंटर बनशे हेलोजन। त्यार पछी लास्ट कैटेगरी थी सिग्मा स्टार बॉन्डिंग ऑर्बिटल वाला, यानी कि कार्बन के साथ जब सिंगल बॉन्ड से मोर इलेक्ट्रोनेगेटिव एटम कनेक्ट होता है तो इसके ऊपर पार्शियली डेल नेगेटिव चार्ज होता है, इसके ऊपर होता है पार्शियली पॉजिटिव चार्ज, सो दैट आ कार्बन है ये बीजा पासेथी इलेक्ट्रॉन एक्सेप्ट करी शके अने करे तो ये पोतानी सिग्मा स्टार ऑर्बिटल नी अंदर इलेक्ट्रॉन एक्सेप्ट करतो होय। दैट इज वाय वी कैन से दैट सिग्मा स्टार बॉन्डिंग ऑर्बिटल इलेक्ट्रोफाइल, राइट। अने आवी रिएक्शन मोस्टली SN2 के SN1 ની અંદર સબસ્ટિટ્યુશન ની અંદર આ ટાઈપ થી ઇલેક્ટ્રોફાઇલ તમને આપેલા હોય। तो एक कॉमन साइंस है, घणी वखत एवुं बी पूछे कि तमने कोई अननोन 4 to 5 मोलेक्युल्स आपी दे अने एवुं कहे कि आ इलेक्ट्रोफाइल बनशे के नहीं, तो एनी कॉमन साइंस है कि आखा मोलेक्युल्स ની અંદર ક્યાંય भी कोई एटम पर पॉजिटिव चार्ज होय, आइधर पार्शियली डेल पॉजिटिव चार्ज होय, आइधर ए एटम ની અંદર वेकेंट p के d ऑर्बिटल होय तो इलेक्ट्रोफाइल बनी शके। वन थिंग अनदर थिंग यू शुड रिमेंबर कि जब भी कभी ऑक्सीजन होता है तो ऑक्सीजन ની જ્યારે 3 વેલેન્સી થાય ને પોઝિટિવ ચાર્જ થાય તો કોઈ બી મોલેક્યુલ્સ હોય એમાં ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ થાય અને એની સાથે આપણે કોઈ ન્યુક્લિયોફાઇલ લઈએ તો આ ઓક્સિજન એટમ ક્યારેય તે ઇલેક્ટ્રોફાઇલ છે એ ન બની શકે। શું કામ? કારણ કે નાઇટ્રોજનની 1, 2 અને 3 વેલેન્સી થાય પછી હવે કોઈ બીજા પાસેથી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકે નહીં, કારણ કે હવે એની પાસે વેકેન્ટ ઓર્બિટલ ન હોય। તો પોઝિટિવલી ચાર્જ ઓક્સિજન અને પોઝિટિવલી ચાર્જ નાઇટ્રોજન
એ ક્યારેય તે ઇલેક્ટ્રોફાઇલ તરીકે બિહેવ કરી શકે નહીં. તો ઘણી વખત વો ધ્યાન રાખના, પોઝિટિવલી ચાર્જ બટ આ બંને એટમ હોવા જોઈએ નહીં. એ ક્યારેય એટલે ન બને, કારણ કે હવે એ એક્સ્ટ્રા બોન્ડ બનાવી શકે નહીં, અને ન બનાવો તો બીજા પાસેથી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકે નહીં. ધેટ ઇઝ વાય પોઝિટિવલી ચાર્જ નાઇટ્રોજન એન્ડ પોઝિટિવલી ચાર્જ ઓક્સિજન નેવર વિલ બીકમ ઇલેક્ટ્રોફાઇલ. ત્યાર પછી આપણે समझा था क्लासिफिकेशन ऑफ न्यूक्लियोफाइल. तो सेम टू सेम दो टाइप का न्यूक्लियोफाइल हो सकता है, नेगेटिवली चार्ज और न्यूट्रल. नेगेटिवली चार्ज નો મતલબ કોઈ નેગેટિવ ચાર્જ ક્યાં ક્યાં હોઈ શકે, તો એના એક્ઝામ્પલ આપેલા છે. સેમ ટુ સેમ ન્યુટ્રલની અંદર 4 કેટેગરી આપણે સમજ્યા था. સ્પીચીસ સેવન એટલીસ્ટ વન લોન પેર, यानी कि કોઈ બી મોલેક્યુલ્સની અંદર એવો કોઈ એટમ છે જેના પર એટલીસ્ટ વન લોન પેર છે, તો એ લોન પેર ડોનેટ કરી અને બિહેવ કરી શકે એઝ અ ન્યુક્લિયોફાઇલ. તો એમાં મોસ્ટલી ઓક્સિજન એટમ, સલ્ફર એટમ અને નાઇટ્રોજન એટમ કે ફોસ્ફરસ એટમ, यानी कि ઓક્સિજનવાળી ફેમિલીમાંથી કે નાઇટ્રોજનવાળી ફેમિલીમાંથી કોઈ ને કોઈ ન્યુક્લિયોફાઇલ હોય કે જેની પાસે એટમમાં એક લોન પેર હોય તો એ ત્યાંથી લોન પેરને ડોનેટ કરી શકે. તો આ સમ ઓફ ધ એક્ઝામ્પલ હતા, અને એ આપણે ચેપ્ટરો ભણ્યા તો કોઈ ને કોઈ જગ્યાએ યુઝમાં આવતા હતા. ત્યાર પછી નેક્સ્ટ કેટેગરી હતી પાઈ બોન્ડેડ ન્યુક્લિયોફાઇલ. તો એમની અંદર મેં લખ્યું હતું આલ્કિન ઓર આલ્કાઇન. યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ, આલ્કિન હોય તો એની પાસે આ પાઈ ક્લાઉડ હોય, અને પાઈ ક્લાઉડ ઇઝ નથિંગ બટ એક્સેસ ઓફ ઇલેક્ટ્રોન. તો બીકોઝ ઓફ પાઈ બોન્ડના કારણે ન્યુક્લિયોફાઇલ બને છે, એટલા માટે આપણે એને આ કેટેગરીમાં રાખ્યા. તો આલ્કિન ઓલ્સો બિહેવ એઝ એ ન્યુક્લિયોફાઇલ. સેમ ટુ સેમ આલ્કિન બિહેવ કરી શકે તો આલ્કાઇન કરી શકે, બટ મેજોરિટી રિએક્શન આપણે બેન્ઝીનની અંદર ESR જોઈએ છીએ. તો શું કામ ESR જોઈએ છે? કારણ કે બેન્ઝીન છે વન ટાઈપ ઓફ ન્યુક્લિયોફાઇલ છે, અને ન્યુક્લિયોફાઇલ કેવો છે? તો કે પાઈ બોન્ડ ન્યુક્લિયોફાઇલ, કારણ કે પાઈ બોન્ડ થ્રુ એ ઇલેક્ટ્રોન ડોનેટ કરતો હોય. ત્યાર પછી સમ ઓફ ધ અધર ઓર્ગેનોમેટાલિક રિએજન્ટ બી મેં તમને સમજાવ્યા હતા. ધેટ ઇઝ ગ્રિગ્નાર્ડ, સુપર ગ્રિગ્નાર્ડ, ઝિલમાન, ફ્રેન્કલેન્ડ એન્ડ સો ઓન. તમને આનું નામ ખ્યાલ નહીં હોય તો ચાલશે, પણ આ ટુ ઝેડ એને આપણે ઓલી કીટોનની પ્રિપરેશન્સમાં આવ્યું હતું, તો એટલા માટે આપણે એ બે આઈ આવી શકે ને આઈ આપી શકે. ડાયઆલ્કાઇલ કેડમિયમ આપણે ત્યાં આવ્યું હતું, ને ઝીંકવાળો બી આપી શકે. તો આમાં આર ગ્રુપ છે વિલ બીકમ ન્યુક્લિયોફિલિક સેન્ટર. અને ત્યાર પછી નેક્સ્ટ કેટેગરી હતી એમ્બિડેન્ટેડ ન્યુક્લિયોફાઇલ. એમ્બિડેન્ટેડ મીન્સ એટ ધ સેમ ટાઈમ એ મોલેક્યુલ્સની અંદર 2 ન્યુક્લિયોફિલિક સેન્ટર હોય, બટ જ્યારે બોન્ડ ફોર્મ કરે તો કોઈ એક એટમથી જ કરી શકે. વો આપ ધ્યાન રાખના. એની પહેલી પહેચાન છે, તમને એ પૂછી શકે ફોર કોઈ બી કમ્પાઉન્ડ આપીને કે આમાંથી કોણ એમ્બિડેન્ટેડ ન્યુક્લિયોફાઇલ છે, તો એની 2 પહેચાન છે. એક જ મોલેક્યુલ્સમાં 2 ડોનર એટમ હશે લાઈક બાયડેન્ટેડ લિગાન્ડ, બટ જ્યારે એ ડોનેટ કરશે યા બોન્ડ ફોર્મ કરશે તો કોઈ એક એટમથી જ બોન્ડ ફોર્મ કરશે. આ ફર્સ્ટ થિંગ. બીજી વસ્તુ તમારે એ સમજવાની કે જ્યારે બી હું એમ્બિડેન્ટેડ કહું તો એ બંને એટમ કોઈ સિંગલ બોન્ડથી કનેક્ટ હશે. પછી એવું નહીં હોય કે સપોઝ આના જેવી વાત થઈ, માનો કે હું એવું કહું CN છે એ એમ્બિડેન્ટેડ છે, તો એમાં નેગેટિવ ચાર્જ છે અત્યારે કોના ઉપર છે? તો કે કાર્બન ઉપર. તો કાર્બન વિલ બીકમ ન્યુક્લિયોફિલિક સેન્ટર. અને નાઇટ્રોજન ઉપર લોન પેર હોય તો એ લોન પેર ડોનેટ કરીને ન્યુક્લિયોફિલિસિટી શો કરી શકે. તો એ એક્ઝામ્પલ હું તમને બતાવું. મેં તમને હેલો આલ્કેન ને હેલો એરિનમાં સમજાવ્યું હતું. KCN હોય તો એમાં ન્યુક્લિયોફિલિક સેન્ટર કાર્બન બને, અને AgCN હોય તો એમાં ન્યુક્લિયોફિલિક સેન્ટર છે એ નાઇટ્રોજન બને, રાઈટ? તો સાયનાઇડ આયન છે એમાં કાર્બન બી ન્યુક્લિયોફિલિક સેન્ટર બની શકે, નાઇટ્રોજન બી બની શકે. બટ તમે જુઓ, બંને એટલીસ્ટ ડાયરેક્ટલી કનેક્ટેડ હોવા જોઈએ. બોથ એટમ શુડ બી ડિરેક્ટલી કનેક્ટેડ. એવું નહીં હોય કે પછી માનો કે આવો કોઈ મોલેક્યુલ છે, એક અહીંયા O છે તો અહીંયા NH2 છે. ઓફકોર્સ આમાં 2 ન્યુક્લિયોફિલિક સેન્ટર છે, પણ બંને છે સિંગલ બોન્ડથી કનેક્ટ નથી. વચ્ચે ડાયરેક્ટલી બીજા 2 એટમ છે, તો એ ડિરેક્ટલી બંને સિંગલ બોન્ડથી કનેક્ટ હોવા જોઈએ. એને જ આપણે કહીએ છીએ એમ્બિડેન્ટેડ. તો તમે જોઈ શકો છો NO2 હોય તો એમાં N અને O બની શકે, SO3 હોય તો એમાં S અને O બી બની શકે, NH2H હોય તો એમાં N અને O બી બની શકે. तो आवा सम ऑफ द एग्जांपल एविडेंट आपने ख्याल होवा જોઈએ. इसके बाद मैंने आप लोगों को पढ़ाया था द डिफरेंस बिटवीन न्यूक्लियोफिलिसिटी एंड बेसिसिटी. એમના બિટવીન થોડો ડિફરન્સ હતો, બાકી બંને से सेम मोलेक्युल्स ની प्रॉपर्टी છે, यानी कि बोथ न्यूक्लियोफिलिसिटी एज वेल एज बेसिसिटी इज द प्रॉपर्टी ऑफ इलेक्ट्रॉन रिच स्पीसीज. इलेक्ट्रॉन रिच का मतलब होता है બંને બિહેવ એજ યા બંને પ્રોપર્ટી સેમ ત્યારે થઈ શકે કે એ મોલેક્યુલ પાસે ઇલેક્ટ્રોન એક્સેસ હોય.
તો તમારે એ સમજવાનું કે ન્યુક્લિયોફાઇલ ક્યારે બનશે અને બેઝ બી ક્યારે બનશે, કારણ કે આપણે એ સમજવું પડે. તો વોટ ઇઝ ન્યુક્લિયોફિલિસિટી? તો જ્યારે ન્યુક્લિયોફિલિસિટી શો કરતો હોય તો મોસ્ટલી એટેક કરતો હોય ઇલેક્ટ્રોફાઇલ ઉપર, અને મોસ્ટલી ઇલેક્ટ્રોફાઇલ તરીકે કાર્બન પ્લસ હોય તો આપણે એવું કહી શકીએ એફિનિટી ટુવર્ડ્સ કાર્બોકેટાયન. અને બેઝિસિટીનો મતલબ એ પ્રોટોન એક્સેપ્ટ કરતો હોય, તો પ્રોટોન જે એક્સેપ્ટ કરે તો એને આપણે કહીએ છીએ બેઝ. ન્યુક્લિયોફિલિસિટી ઇઝ ધ લુઇસ બેઝિસિટી, આને આપણે લુઇસ બેઝિસિટી કહીએ, અને આને આપણે કહીએ છીએ બ્રોન્સ્ટેડ બેઝિસિટી. વાય? બીકોઝ અકોર્ડિંગ ટુ લુઇસ બેઝિસિટી, ન્યુક્લિયોફિલિસિટી ઇઝ લુઇસ બેઝિસિટી. તો લુઇસ બેઝિસિટીનો મતલબ શું થાય? તો કે પ્રોટોન એક્સેપ્ટ કરતો હોય, આ શું કરતો હોય? પ્રોટોન ડોનેટ. તો બ્રોન્સ્ટેડ અકોર્ડિંગ આપણે ડિફાઇન કરવા જઈએ તો આ બેઝિસિટી છે, न्यूक्लियोफिलिसिटी है लुइस बेसिसिटी कहते हैं. लुइस बेस का मतलब શું होता है? वो लोन पेयर डोनेट करता है. અને જ્યારે બી હું બેઝિસિટીની વાત કરીશ તો એ પ્રોટોન ડોનેટ કરતો હોય, તો જે પ્રોટોન ડોનેટ કરતો હોય એને અકોર્ડિંગ ટુ લોરી બ્રોન્સ્ટેડ આપણે કહીએ છીએ બેઝ. તો આ લુઇસ બેઝ કહેવાય અને આ બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય. ગુડ. ઇટ ઇઝ અ હાઈલી ઇફેક્ટેડ બાય સ્ટેરિક ફેક્ટર, યાની કે આમાં અવકાશી અવરોધ છે ઇફેક્ટ કરતો હોય. एसिड बेस रिएक्शन में अफेक्ट तो थशे बट लेस इफेक्ट थशे, वो आप ध्यान रखना. लेस इफेक्टिव बाय स्टेरिक फैक्टर. त्यार पछी आ इरिवर्सिबल प्रोसेस है, आ रिवर्सिबल है, आ काइनेटिकली कंट्रोल थाय छे. काइनेटिकनो मतलब आपणे एवो कही शकीए एमां आपणे जनरली जोईए छे स्टेरिक फैक्टर, अने आ टेम्परेचर थ्रू कंट्रोल थतो, यानी कि टेम्परेचर वेरी थाय तो एसिड बेस रिएक्शननी अंदर रेट है वेरी थाय. अहींया आपणे जनरली डील्स करीए छीए रेट ऑफ रिएक्शन साथे, अहींया आपणे डील करीए छीए इक्विलिब्रियम कॉन्स्टंट साथे. एटलो बेसिक डिफरन्स आमनी अंदर ख्याल होवो जोईए. इसके बाद मैंने आप लोगों को पढ़ाया था EWG ग्रुप और ARG ग्रुप, राइट. अभी मैं डायरेक्टली तमने बताऊँ छूँ. ERG है यानी कि रेजोनन्स थ्रू भी ए इलेक्ट्रॉन डोनेट करी सके. ERG मतलब इलेक्ट्रॉन रिलीजिंग ग्रुप, और EWG मतलब विड्रॉइंग ग्रुप. तो जब रिलीज भी करता है और विड्रॉ करता है तो रिलीज रेजोनन्स थ्रू भी करता है, विड्रॉ रेजोनन्स थ्रू भी कर सकता है. त्यार पछी हाइपर कॉन्जुगेशन थ्रू भी डोनेट के विड्रॉ थई शके અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ થ્રુ બી થઈ શકે. કેવી રીતે જોવા? મેં કોન્સેપ્ટ સમજાવ્યો હતો. ત્યાર પછી એક કોમન કોન્સેપ્ટ એ બી છે કે જો એરોમેટિક રિંગ સાથે ERG ગ્રુપ લાગેલા હોય તો એ ઓર્થો અને પેરા પર ઇલેક્ટ્રોન ડેન્સિટી શું કરતો હોય? ઇન્ક્રીઝ કરતો હોય. વાલી ઇન ધ કેસ ઓફ EWG ગ્રુપ છે ઓર્થો અને પેરા પર શું કરતો હોય? ઇલેક્ટ્રોન ડેન્સિટી એ ડિક્રીઝ કરતું હોય. જો ડિક્રીઝ કરશે તો ક્યાં ઇન્ક્રીઝ થઈ જશે? મેટા પર. એટલા માટે તે ESR મિકેનિઝમની અંદર જ્યારે ઇલેક્ટ્રોફાઇલ કનેક્ટ થાય તો ઇનકમિંગ ઇલેક્ટ્રોફાઇલ ક્યાં આવશે? હુ વિલ ડિસાઇડ વિચ ઇઝ ડિફાઇન્ડ બાય બેઝ ઓન ગ્રુપ. તો અગર ERG ગ્રુપ હોય તો એ ઓર્થો કે પેરા પર આવે, અને EWG હોય તો ક્યાં આવે? મેટા પર. એ આપણે મિકેનિઝમમાં સમજાતા. इसके बाद मैंने आप लोगों को पढ़ाया था क्लासिफिकेशन ऑफ सॉल्वेंट, यानी कि सॉल्वेंट का भी रोल होता है. मैं तमने बे रोल बताया था. एक ए मीडियम प्रोवाइड करे અને જે બી ઇન્ટરમીડિયેટ બનશે એને સ્ટેબિલાઇઝ કે ડિસ્ટેબિલાઇઝ કરવાનું કામ કરતો હોય, રાઈટ. સોલ્વન્ટ બે ટાઈપના હોય, પોલાર અને નોન પોલાર. પોલારના મતલબ મ્યુ નોટ ઇક્વલ ટુ 0 અને ઓલામાં મ્યુ 0 થશે. પોલાર બે ટાઈપના હોય, પોલાર પ્રોટિક અને પોલાર એપ્રોટિક. પોલાર પ્રોટિક મતલબ શું? મોર ઇલેક્ટ્રોનેગેટિવ સાથે હાઇડ્રોજન કનેક્ટ હોય તો ઇઝીલી જે H+ ડોનેટ કરી શકતો હોય એને પોલાર પ્રોટિક કહેવાય. પોલાર પ્રોટિક મતલબ ઇઝીલી એમાં પ્રોટોન છે એ રિલીઝ થઈ શકતો હોય યા કરી શકતો હોય, એ સોલ્વન્ટને કેવો કહેવાય? પોલાર પ્રોટિક. તો કોણ કરી શકે? તો મોર ઇલેક્ટ્રોનેગેટિવ લાઈક ઓક્સિજન, ફ્લોરિન કે નાઇટ્રોજન અગર ડાયરેક્ટલી હાઇડ્રોજન સાથે કનેક્ટેડ હોય તો એવો કોઈ સોલ્વન્ટ હશે તો એ પોલાર પ્રોટિક કહેવાશે. ઇટ ઇઝ નથિંગ બટ કન્ડિશન ઓફ હાઇડ્રોજન બોન્ડ, રાઈટ. તો એને કહીશું પોલાર પ્રોટિક. તમને એટલે એક્ઝામ્પલ ખ્યાલ હોવો જોઈએ. પોલાર એપ્રોટિકમાં આ H સાથે આ ત્રણ એટમના બોન્ડ નહીં હોય તો એને પોલાર એપ્રોટિક કહેવાય, બટ મ્યુ થવી જોઈએ 0. એમાં મેં તમને 4 એક્ઝામ્પલ બતાવ્યા હતા: એસિટોન, DMF, DMSO અને એસિટોનાઇટ્રાઇલ. અને નોન પોલારની અંદર મોસ્ટલી કોણ કોણ હશે? તો CH2 કાર્બન ડાયસલ્ફાઇડ, CCl4 આમાં મ્યુ 0 થાય. સાયક્લોહેક્ઝેન, બેન્ઝીન અને આપણે કહેતા હતા 1 2 3 4 આને કહેવાય ડાયોક્સાન. 1,4 ડાયોક્સાન બી કહી શકીએ અને ખાલી ડાયોક્સાન બી કહી શકીએ. અને આને આપણે કહેતા હતા THF. તો ઇથરવાળો કમ્પાઉન્ડ છે એ બી કેવો કહેવાશે? નોન પોલાર. તો આ નોન પોલાર સોલ્વન્ટ કોઈને કોઈ જગ્યાએ યુઝમાં લઈ શકે એ લોકો, અને એ આપણે SN1 ને SN ની અંદર સમજ્યા હતા. ત્યાર પછી
જે ઇફેક્ટ છે સોલ્વન્ટની, તો વી કેન સે દેટ તમને મોસ્ટલી જે ઇફેક્ટ પૂછશે એ પોલાર સોલ્વન્ટમાં પૂછશે. તો પોલાર પ્રોટિક સોલ્વન્ટ હોય તો એ કેટાયન અને એનાયન બંનેને સોલ્વલાઇઝ કરે. સોલ્વલાઇઝ મતલબ સ્ટેબિલાઇઝ કરે. અને જો સ્ટેબિલાઇઝ કરશે તો આ પોઝિટિવ ચાર્જ છે એ ઓછો થશે. તો અગર એની ઇલેક્ટ્રોફિલિસિટી બી કેવી થશે? લેસ. અને નેગેટિવ ચાર્જ હોય તો એ નેગેટિવ ચાર્જ સ્ટેબિલાઇઝ થવાની સાથે બી શું થતો હોય? ડિક્રીઝ થતો. ડિક્રીઝ થતો હોય તો એની ન્યુક્લિયોફિલિસિટી શું કરશે? ડિક્રીઝ. સો ધેટ ઇઝ વાય વી કેન સે ધેટ polar protic solvent solubilize both cation as well as anion, and a polar protic solvent decrease the nucleophilicity of attacking nucleophile. यानी कि polar protic solvent solubilize both cation and anion. Polar protic solvent decrease the nucleophilicity of attacking nucleophile. हाँ, nucleophilicity भी decrease करता है, electrophilicity भी શું કરતો હોય? decrease. While in the case of polar aprotic solvent, તો એ કેટાઇન ને તો સોલોલાઇઝ કરી શકે કારણ કે આનો નેગેટિવ પાર્ટ પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને આ પોઝિટિવ ચાર્જ બીજું ઇન્ટરેક્શન પોસિબલ બની શકે જ્યારે પોલાર એપ્રોટિક સોલ્વન્ટ હોય તો. પણ એ કેટાઇનને સોલોલાઇઝ નહીં કરે બીકોઝ ઓફ આમનો જે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આની સાથે જ્યારે ઇન્ટરેક્શન થવા માટે આવશે તો અહીંયા સ્ટેરિક ફેક્ટરના કારણે આમાં ઇઝીલી સોલોલાઇઝ થઈ શકશે નહીં. જો ઇન્ટરેક્શન ન થઈ શકે તો આને સોલોલાઇઝ ન કરી શકે તો વી કેન સે ધેટ આનો નેગેટિવ ચાર્જ સોલોલાઇઝ નથી થતો તો એની ન્યુક્લિયોફિલિસિટી શું થશે? ઇન્ક્રીઝ થશે. ધેટ ઇઝ વાય વી કેન સે ધેટ પોલાર એપ્રોટિક સોલ્વન્ટ કેટાઇનને તો સોલોલાઇઝ કરે બટ એનાઇનને કરે નહીં. અને જેને સોલોલાઇઝ કરે એનો ચાર્જ કેવો થઈ જાય? લેસ. અને જો લેસ થાય તો એની ઇલેક્ટ્રોફાઇલ હોય તો ઇલેક્ટ્રોફિલિસિટી ડિક્રીઝ થાય અને ન્યુક્લિયોફાઇલ હોય તો એની ન્યુક્લિયોફિલિસિટી ડિક્રીઝ થાય. તો સો ધેટ એટલા માટે તો આપણે SN2 મિકેનિઝમની અંદર પોલાર એપ્રોટિક સોલ્વન્ટ લઈએ છીએ તાકી ન્યુક્લિયોફાઇલની ન્યુક્લિયોફિલિસિટી ઇન્ક્રીઝ થઈ શકે. વેલ, તો એટલો રોલ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી મેં તમને એક ટોપિક સમજાવ્યો હતો ધેટ ઇઝ ન્યુક્લિયોફિલિસિટી. અલગ અલગ ન્યુક્લિયોફાઇલની અંદર ન્યુક્લિયોફિલિસિટી કઈ રીતે જોવી એના માટે મેં તમને 4 પોઈન્ટ કીધા હતા. પહેલાં તમારે જોવાનું શું વેરી થાય છે. અગર જે વેરી થતું હોય એના અકોર્ડિંગ તમારે જોવું પડશે. તો 4 પોઈન્ટ મેં તમને કીધા હતા. જનરલી નેગેટિવલી ચાર્જ ન્યુક્લિયોફાઇલ ઓલવેઝ મોર રિએક્ટિવ ન્યુક્લિયોફાઇલ ધેન કોન્જ્યુગેટેડ એસિડ. એનો મતલબ શું થયો? માનો કે મારી પાસે માના જાય હું આ બેની કમ્પેરિઝન કરું, આનો કોન્જ્યુગેટેડ બેઝ છે અને આનો કોન્જ્યુગેટેડ એસિડ આ કહેવાય. તો નેગેટિવલી ચાર્જ હોય કોઈ ન્યુક્લિયોફાઇલ તો એ ન્યુટ્રલ કરતાં એની ન્યુક્લિયોફિલિસિટી કેવી હોય? વધારે. તો એ લોકો જ્યારે ન્યુટ્રલ અને ચાર્જની કમ્પેરિઝન કરે તો નેગેટિવલી ચાર્જ ન્યુક્લિયોફાઇલ ઓલવેઝ મોર ન્યુક્લિયોફાઇલ ધેન ઇટ્સ કોન્જ્યુગેટેડ એસિડ. ત્યાર પછી અગર સેમ પીરિયડના હોય તો તમારે એની સાથે ન્યુક્લિયોફિલિસિટીને ડાયરેક્ટલી કનેક્ટ કરી લેવાની બેઝિસિટી સાથે. અને સેમ પીરિયડના હશે તો એ લોકો તમને આપશે મોસ્ટલી સેકન્ડ પીરિયડના એલિમેન્ટ. એનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું. ત્યાર પછી જો સ્ટેરિક ફેક્ટર વેરી થતું હોય તો સ્ટેરિક ફેક્ટર જોવાનો. બટ ડ્યુરિંગ ધ સ્ટેરિક ફેક્ટર જે ન્યુક્લિયોફિલિક એટમ હશે એ સેમ હશે. માત્ર ઓનલી સ્ટેરિક હિન્ડ્રન્સ વેરી થતું હશે. હું સ્ટેરિક હિન્ડ્રન્સ કહું તો એનો મતલબ આવો આપણે કહી શકીએ. માના જાય તમને કોઈ એક આવો મોલેક્યુલ આપેલો છે, એક આવો આપેલો છે, અને એક આવો આપેલો છે. તો આ ત્રણેની અંદર જે ન્યુક્લિયોફાઇલ બનશે આ ઓક્સિજન બનશે કારણ કે એના પર નેગેટિવ ચાર્જ છે. આમાં ઓક્સિજન બનશે, આમાં બનશે. આની સાથે મિથાઇલ ગ્રુપ છે, આની સાથે આખો આ ગ્રુપ છે, આની સાથે ઓર બી મોટું ગ્રુપ છે. તો આપણે એવું કહી શકીએ ન્યુક્લિયોફિલિક એટમ જે બનતો એની આજુબાજુ જેમ સ્ટેરિક ફેક્ટર સ્ટેરિક ઇન્ડન્સ વધારે એમ આ ઇઝીલી છે ડોનેટ ન કરી શકે. શું કામ? કારણ કે આનું આ સાઇઝ બલ્કી હોવાને કારણે એ જે ઇલેક્ટ્રોફાઇલ પર એટેક કરવા માટે જશે તો આ ઇલેક્ટ્રોફાઇલ અને આ બલ્કી જે ગ્રુપ છે એના બિટવીન શું થશે? તો કે રિપલ્શન થશે. અને જો રિપલ્શન થાય તો એના કારણે ન્યુક્લિયોફિલિસિટી શું થાય? ઓછી. એટલે આવા કેસની અંદર જેમ સ્ટેરિક ઇન્ડન્સ લેસ એમ એની ન્યુક્લિયોફિલિસિટી મોર.
તો એ ત્યારે જોવાનું. બટ અગર સેમ ગ્રુપ ના હોય તો એવા કેસમાં તમારે જોવું પડશે એની સાઇઝ. તો એમાં भी તમારે જોવું પડે कि पोलर प्रोटिक में पूछू है कि पोलर ए प्रोटिक ની અંદર वो आप ध्यान रखना कि सेम ग्रुप ना હોય તો તમને એ લોકો મેન્શન ન કરે તો તમારે સોલ્વન્ટ લેવાનો પોલાર પ્રોટિક સોલ્વન્ટ એની રિસ્પેક્ટમાં જોવાનું. તો એ જોઈ લીધા પછી તમને એ લોકો પોલાર એ પ્રોટિક માટે પૂછે તો પોલાર પ્રોટિકનો જોઈને એને રિવર્સ કરી લેવાનો. તો આપણે એવું કહી શકીએ જો પોલાર પ્રોટિક સોલ્વન્ટ હોય તો એ ન્યુક્લિયોફાઇલ છે એ સાઇઝના ડિરેક્ટલી પ્રપોર્શનલ હોય, અને અગર પોલાર એ પ્રોટિક સોલ્વન્ટ હોય તો એ ન્યુક્લિયોફાઇલ સાઇઝના કેવા હોય ઇન્વર્સલી. એના માટે તમે ગ્રુપ 17ના જે આયન છે એનું એક્ઝામ્પલ તમે લઈ શકો. મોસ્ટલી તમને એ લોકો એમની અંદર પૂછે, બટ એ સિવાય બી તમને પૂછે તો તમારે પહેલાં પોલાર પ્રોટિકનો ઓર્ડર લઈ લેવાનો અને પછીનો રિવર્સ કરો તો એ પોલાર ए प्रोटिक માટે તમને મળી શકે. वो ध्यान रखना अभी तक पूछा नहीं है, पूछा जा सकता है. इसके बाद मैंने आप लोगों को पढ़ाया था लिविंग ग्रुप एबिलिटी कि जब भी कभी रिएक्शंस होता है तो कोई एक સબસ્ટિટ્યુશન રિએક્શનની અંદર મોસ્ટલી લિવિંગ ગ્રુપ એબિલિટી જોવાની હોય. તો લિવિંગ ગ્રુપ એબિલિટી મતલબ શું થાય કે ડ્યુરિંગ ધ રિએક્શન કોઈ ગ્રુપ જ છે એ કમ્પાઉન્ડમાંથી લીવ થતું હોય તો એને લિવિંગ ગ્રુપ કહેવાય. આ લિવિંગ ગ્રુપ કેટલું ઇઝીલી લીવ થશે એના માટે તમને એ અલગ અલગ કમ્પાઉન્ડ આપે અને એમાં પૂછી શકે કે લિવિંગ ગ્રુપ એબિલિટી કોની વધારે થશે કે ઓછી થશે. તો એના માટે આપણે એટલું સમજ્યા હતા કે લિવિંગ ગ્રુપ ટેન્ડન્સી ઇઝ ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ એસિડિક સ્ટ્રેન્થ ઓફ કોન્જ્યુગેટેડ એનાયન, ઓર એને આપણે કહી શકીએ વીક બેઝ ઇઝ એ ગુડ લિવિંગ ગ્રુપ. વીક બેઝ વિલ બીકમ ગુડ લિવિંગ ગ્રુપ. તો તમારે શું કરવાનું કે જેની અંદર કમ્પાઉન્ડ આપેલો હોય તો લિવિંગ ગ્રુપ અલગ અલગ હોય તો એની અંદર બધાની અંદર એસિડિક સ્ટ્રેન્થ જોઈ લેવાની. એસિડિક સ્ટ્રેન્થ જેટલી વધારે એમ એની લિવિંગ ગ્રુપ એબિલિટી છે એટલી જ વધારે થશે. શું કામ? કારણ કે સ્ટ્રોંગ એસિડનો બે છે એક વીક બેઝ છે. સ્ટ્રોંગ એસિડનો કોન્જ્યુગેટેડ બેઝ કેવો હોય? વીક. માના જાય તમને આવા એક્ઝામ્પલ આપેલા છે, અલગ અલગ કોઈ એક્ઝામ્પલ આપેલા હોય તો આમાં માનો કે લિવિંગ ગ્રુપ પછી બીઆર આવ્યું અને આમાં કોઈ અલગ આવ્યું. માનો કે એક જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપું, માનો કે આવા ત્રણ આપને કમ્પાઉન્ડ આપેલા છે તો આમાં આપણે લિવિંગ ગ્રુપ એબિલિટી પૂછી તો તમારે શું કરવાનું, પહેલાં લિવિંગ ગ્રુપને લીવ કરાવવાનો. એ હંમેશા કોન્જ્યુગેટેડ બેઝ બનશે જ તે. તો આમાં સીએલ બનશે, આમાં બીઆર બનશે ને આમાં ઇટીઓ બનશે. તો બધાની અંદર જે લીવ થયું એમની અંદર હું એનાઇન જોવા જાઉં તો આમાં ઇટીઓ માઇનસ આવે, ઓલામાં બીઆર માઇનસ આવે, આમાં સીએલ આવે અને આમાં NO2 માઇનસ આવે. તો આ ત્રણની અંદર મોર લિવિંગ ગ્રુપ કયું થશે, ગુડ લિવિંગ ગ્રુપ કયું થશે? તો આ કોનો કોન્જ્યુગેટેડ બેઝ છે? HClનો. તો પહેલાં ઇનઓર્ગેનિક એસિડની એસિડિટી વધારે હોય તો આ બેમાં પહેલાં બીઆર આવે, પછી સીએલ આવે, પછી આ આવે અને પછી આવે, કારણ કે આવડો છે ઇથેનોલનો કોન્જ્યુગેટેડ બેઝ છે. તો તમારે એની અંદર એસિડિટી જોઈ લેવાની. પછી મેં તમને ઓલો હિન્સબર્ગ રિએજન્ટ વાળો એક જે રિએજન્ટ બતાવ્યો જેને આપણે કોમન ફોર્મમાં કીધું હતું OTS. આ બી એક સારું લિવિંગ ગ્રુપ છે. ત્યાર પછી N3 છે એ બી એક સારું લિવિંગ ગ્રુપ છે. N2 બી સારું લિવિંગ ગ્રુપ છે, બટ N2 છે એના પર પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ. તો એ સિવાય આ ત્રણ બે લોકો આપી શકે. इसके बाद अपन लोगों ने जब मैकेनिज्म्स अपन को समझना था તો એને સમજવા માટે મેં તમને કીધું હતું કે 4 સ્ટેપમાંથી રિએક્શન પાસ થતી હોય. એમાંથી ફર્स्ट स्टेप છે बॉन्ड डिस्प्लेसमेंट. अपन लोगों को 4 स्टेप पढ़ना है. आज अपन लोगों को इनमें से 3 स्टेप ही पढ़ना है. चौथा जो स्टेप है वो है मैकेनिज्म का, वो अपन लोग नेक्स्ट सेशन में देखेंगे. तो जब भी कभी कोई मॉलिक्यूल्स के अंदर डिस्प्लेसमेंट होता है तो डिस्प्लेसमेंट होता है तो कैसे होता है वो समझने के लिए अपन लोगों को समझना पड़ेगा इफेक्ट. इफेक्ट બે ટાઈપની હોય, પરમેનન્ટ અને ટેમ્પરરી. પરમેનન્ટ મતલબ હંમેશા એ ઇફેક્ટ કન્ડિશન ફૂલફિલ થશે, તેમાં ઓબ્ઝર્વ થશે. વાલ ઇન ધ કેસ ઓફ ટેમ્પરરી, જ્યારે બોન્ડનું ડિસ્પ્લેસમેન્ટ થવું હોય તો ટેમ્પરરી ઇફેક્ટ તો જ થઈ શકે કે એમાં રિએજન્ટ તમે એડ કરો. ઇફ ડિસ્પ્લેસમેન્ટ ઓફ બોન્ડ અકર ઇન ધ પ્રેઝન્સ ઓફ રિએજન્ટ તો એને ટેમ્પરરી કહેવાય, અને વિધાઉટ એની રિએજન્ટ અગર બોન્ડનું ડિસ્પ્લેસમેન્ટ થતું હોય તો એને પરમેનન્ટ કહેવાય. તો પરમેનન્ટની અંદર 3 સમજવાની હતી, ઇન્ડક્ટિવ, હાઇપર કોન્જુગેશન, રેઝોનન્સ, અને ટેમ્પરરીની અંદર એક સમજવાની હતી, दैट इज इलेक्ट्रोमेरिक इफेक्ट. तो पहले अपन लोग स्टार्ट करते हैं टेम्पररी थी. फर्स्ट ऑफ ऑल व्हाट इज इलेक्ट्रोमेरिक इफेक्ट?
તો આપણે એ સમજવાનું કે આ ઇફેક્ટ કોની અંદર ઓબ્ઝર્વ થશે. તો વી કેન સે ધેટ ઇન ધીસ ઇફેક્ટ the effect involving the complete transfer of shared pair of electron. shared pair કહું તો હંમેશા બોન્ડ ફોર્મ થયેલો હોવો જોઈએ, બરાબર. એના બિટવીન જ તે ઇલેક્ટ્રોન છે ટ્રાન્સફર થશે. બટ એ કોના ઇલેક્ટ્રોન? તો કે પાઈ બોન્ડના. યાની કે હંમેશા ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટની અંદર પાઈ બોન્ડનું શિફ્ટિંગ થશે. કારણ કે જ્યારે બી શિફ્ટિંગ થશે તો આપણે એ સમજવું પડશે આઈધર એ શિફ્ટિંગ છે સિગ્મા બોન્ડનું થાય છે કે પાઈ બોન્ડનું થાય છે. તો આમની અંદર કોનું શિફ્ટિંગ થશે? પાઈ બોન્ડનું. અને પાઈ બોન્ડનું થશે તો કમ્પ્લીટ થશે. કમ્પ્લીટ કહું તો યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ, સપોઝ માનો કે એ અને બી બિટવીન ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય, તો આઈધર આ બોન્ડના ઇલેક્ટ્રોન છે આ કમ્પ્લીટલી એક્સેપ્ટ કરશે, આઈધર આ એક બી કરતો હોય ઓર એ કરતો હોય, બટ કમ્પ્લીટલી ટ્રાન્સફર થશે. કારણ કે ટ્રાન્સફર થાય તો પાર્શિયલી भी થઈ શકે અને કમ્प्लीट भी થઈ શકે, राइट. तो हमें इधर कंप्लीट ट्रांसफर ऑफ पाई इलेक्ट्रॉन्स होता है. और जब भी कभी होता है तो होने के लिए अपन लोगों को रिएजेंट की आवश्यकता होती है. तो माना जाए હું જ્યારે બી કોઈ અહીંયા રિએજન્ટ લઉં છું તો એ કોઈ બી રિએજન્ટ હોઈ શકે, પછી ઇલેક્ટ્રોફાઇલ બી હોઈ શકે, ન્યુક્લિયોફાઇલ બી હોઈ શકે, રાઈટ. બટ હું એવું કહું અહીંયા રિએજન્ટ હું ઇલેક્ટ્રોફાઇલ લઉં, રાઈટ. તો માનો કે આ પાઈ બોન્ડનું શિફ્ટિંગ અહીંયા થયું, તો જેવું અહીંયા થશે એટલે ઇલેક્ટ્રોફાઇલ પર એટેક કરશે, જેવો એટેક કરે એટલે પોઝિટિવ ચાર્જ કોના પર આવે? તો કે આના પર. તો જ્યારે બી આમની અંદર કોઈ રિએજન્ટ છે એ પાઈ બોન્ડ સાથે કનેક્ટ થાય અને ફાઇનલી જે પોઝિટિવ ચાર્જ આવે એના અકોર્ડિંગ આપણે એને બે ટાઈપની અંદર डिवीजन करी सके. हो सकता है वो इफेक्ट प्लसली हो सकता है माइनस ई हो. वो आप लोगों को मैं आगे बताता हूँ. तो मोस्टली कोनी अंदर ए ऑब्जर्व थशे पाई बॉन्ड ની અંદર, અને મેં તમને એના ઘણા બધા એક્ઝામ્પલ બતાવ્યા હતા. તો આમાં બે પોસિબિલિટી છે. जब भी कभी पाई बॉन्ड्स होता है तो जे टू एटॉम बिटवीन पाई बॉन्ड હોય એ ડિફરન્સ ઇલેક્ટ્રોનેગેટિવિટી વાળા એટોમ બી હોઈ શકે અને સિમિલર બી હોઈ શકે. જો ડિફરન્સ હોય તો હંમેશા મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ટુવર્ડ ટ્રાન્સફર થશે, અને સિમિલર હોય તો એની સાથે કનેક્ટ ગ્રુપ જોવાનું. જો એની સાથે ERG ગ્રુપ હોય તો આ ઇલેક્ટ્રોન આને ડોનેટ કરે તો આ બોન્ડ અહીંયા શિફ્ટ થાય, અને EWG હોય તો એ જે કાર્બન સાથે કે જે એટમ સાથે કનેક્ટ હોય એની સાથે તે બોન્ડના ઇલેક્ટ્રોન એક્સેપ્ટ થતા હોય. તો એ એક્ઝામ્પલ મેં તમને બતાવ્યા હતા. તો માના જાય अगर हूँ प्लस ई नो मतलब शू थशे वो आप ध्यान थी समझना कि जब भी कभी हूँ रिएजेंट इलेक्ट्रोफाइल लઉં तो आ पाई बॉन्ड इलेक्ट्रॉन सपोज अँ शिफ्ट थाय छे तो एना पर इलेक्ट्रोफाइल एटेक थशे, जो एटेक थाय तो फाइनली जे प्रोडक्ट बने आवी बने. तो यू कैन सी पाई बॉन्ड ना इलेक्ट्रॉन जे एटम एक्सेप्ट करे एनी साथे ते रिएजेंट कनेक्ट थतो होय. रिएजेंट कनेक्ट विथ धोस एटम કે જે એટમ છે પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરતો હોય તો એને પ્લસ એ ઇફેક્ટ કહેવાય. વાઇલ ઇન ધ કેસ ઓફ માઇનસ એ ઇફેક્ટ, તો જ્યારે બી રિએજન્ટ હું કોઈ કમ્પાઉન્ડ સાથે લઈશ એ કોઈ બી હોય તો આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ ક્યાં શિફ્ટ થશે? તો કે ઓક્સિજન તરફ થશે. તો આના પર પોઝિટિવ ચાર્જ આવશે અને આ રિએજન્ટ છે એ અહીંયા અટેચ થશે. તો યુ કેન સી રિએજન્ટ જે એટમ સાથે કનેક્ટ થાય છે એ એટમ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન નથી એક્સેપ્ટ કરતો અને બીજો એટમ કરે છે. જો બીજો એટમ એક્સેપ્ટ કરતો હોય તો એ ઇફેક્ટને કેવી કહેવાય? માઇનસ એ ઇફેક્ટ. આવું તમને એ લોકો નીટની અંદર પૂછી શકે. इसके बाद अपन लोगों ने जो इफेक्ट पढ़ा था वो था इलेक्ट्रोमेरिक इफेक्ट. तो इलेक्ट्रोमेरिक इफेक्ट सॉरी इंडक्टिव इफेक्ट. तो इंडक्टिव इफेक्ट विच इज रिप्रेजेंट्स बाय आई. तो एमनी अंदर शू थाय तो कि कोई भी मोलेक्यूल होय एनी अंदर सिग्मा इलेक्ट्रॉन से शिफ्ट थशे. तो वी कैन से दैट ड्यू टू पार्शियल डिस्प्लेसमेंट ऑफ पेर इलेक्ट्रॉन या पेर टुवर्ड्स मोर इलेक्ट्रोनेगेटिव पोलराइजेशन ऑफ कार्बन चेन टेक्स प्लेस नॉन एज इंडक्टिव इफेक्ट. तो आमा शू थाय तो कि मानो कि कोई कार्बन चेन होय तो एमनी अंदर ज्यां भी डिफरन्स इन इलेक्ट्रोनेगेटिविटी हशे तो त्यांथी सिग्मा बॉन्डनुं शिफ्टिंग स्टार्ट थशे, यानी कि सिग्मा बॉन्डना इलेक्ट्रॉन्स मोर इलेक्ट्रॉन नेगेटिव एटम टुवर्ड्स अटेक थयेला होय. जो थयेला होय तो एना कारणे जे डिस्प्लेसमेंट थशे ए सिग्मा बॉन्डनुं थशे, बट केवुं थशे तो कि पार्शियली. जो डिस्प्लेसमेंट थतो होय तो एने इंडक्टिव इफेक्ट कहेवाय. बट दिस इफेक्ट इज अराइजेस बिकॉज ऑफ डिफरेंस इन इलेक्ट्रॉन नेगेटिविटी, यानी कि जहाँ कहाँ भी डिफरेंस इन इलेक्ट्रॉन नेगेटिविटी होता है वहीं से इंडक्टिव इफेक्ट स्टार्ट होता है. तो इलेक्ट्रॉन नेगेटिविटी नो डिफरेंस क्यारे होई शके? तो एना माटे मैं तमने समझाव्युं हतुं कि इंडक्टिव इफेक्ट का डिफरेंस कब होता है? तो जब एलिमेंट डिफरेंट होता है तब होता है, कारण के बधा ज एलिमेंट की इलेक्ट्रॉन नेगेटिविटी अलग अलग होय.
ત્યાર પછી % કેરેક્ટર વેરી થાય તો બી ઇલેક્ટ્રોનેગેટિવિટી વેરી થઈ શકે. તો % કેરેક્ટર ક્યારે ક્યારે વેરી થઈ શકે? એક તો હાઇબ્રિડાઇઝેશન ચેન્જ થવાથી, તો હાઇબ્રિડાઇઝેશનમાં એસપીનું % કેરેક્ટર વધારે હોય, આનું 50% હોય, આનું 33% હોય, આનું 25% હોય. बॉन्ड एंगल वेरी થાય तब भी % कैरेक्टर वेरी होता है. और साइज ऑफ रिंग यानी कि जब रिंग की साइज डिफरेंट होती है तब भी % कैरेक्टर वेरी होता है. तो સૌથી વધારે % कैरेक्टर કોનું હોય? 3 મેમ્બર રિંગનું. તો મોસ્ટલી % कैरेक्टर ક્યારે જોવાની વાત આવશે? જ્યારે બંને એટમ સેમ હશે. તો એ એક કેસની અંદર તમારે હાઇબ્રિડાઇઝેશન વેરી થતું હોય તો બી જોવું પડશે કે એમની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ ઓબ્ઝર્વ થાય છે કે નહીં. તો પહેલાં આપણે એ સમજવું જોઈએ कि डिफरेंस इन इलेक्ट्रोनेगेटिविटी कहाँ कहाँ पर होगा, और जहां होगा उसके बाद सिग्मा बॉन्ड का इलेक्ट्रॉन किधर शिफ्ट होता है वो अपन को देखता है. तो इसलिए अपन लोग पढ़ेंगे इंडक्टिव इफेक्ट 2 टाइप्स की होती है, एक प्लस आई और माइनस आई. एक होती है प्लस आई और एक होती है माइनस आई. तो प्लस आई नो मतलब शू? तो आखा कार्बन चेन में J2 एटम बिटवीन डिफरेंस इन इलेक्ट्रोनेगेटिविटी है. सपोज मानो के आ C1 અને Z बिटवीन डिफरेंस इन इलेक्ट्रोनेगेटिविटी है. बट इलेक्ट्रोनेगेटिविटी Z ની આ કાર્બન થી કેવી છે? વધારે છે. કેવી છે? ને આની ઇલેક્ટ્રોનેગેટિવિટી, ધ ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બન ઇઝ ગ્રેટર ધેન ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ Z. તો આમાં શું થશે? આ બેની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી આની વધારે હોય એટલે આ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન આના તરફ અટેક થાય. તો આના પર પાર્શિયલી ડેલ નેગેટિવ ચાર્જ આવે, આના પર કેવો ચાર્જ આવે? પાર્શિયલી ડેલ પોઝિટિવ. यानी कि आ एटम है इलेक्ट्रोनेगेटिविटी लेस है तो सिग्मा बॉन्ड इलेक्ट्रॉन आना टुवर्ड शिफ्ट थशे, पण जेवो पॉजिटिव चार्ज आना पर आवशे तो थोड़ो आ बॉन्ड छे आना तरफ अटेक थशे तो एना पर 2 पार्शियली पॉजिटिव चार्ज आवशे. त्यार पछी आमा बी थोड़ो थयेलो छे तो अप टू 3 कार्बन सुधी हमेशा इंडक्टिव इफेक्ट ऑब्जर्व थाय अने 4th कार्बन आवे तो त्या पछी इंडक्टिव इफेक्ट केवी थई जाय? नील. तो अगर कोई ग्रुप के एटम इलेक्ट्रॉन कार्बन चेन में डोनेट थता हो यानी कि ये ग्रुप कार्बन चेन अंदर इलेक्ट्रॉन डेंसिटी इंक्रीज करते हो तो एने कहेवाय प्लस आई इफेक्ट. वाइल इन द केस ऑफ माइनस आई इफेक्ट तो आमां शुं थतुं होय? तो आमां मानो के Z नी इलेक्ट्रॉन नेगेटिविटी कार्बन थी वधारे छे तो आ सिग्मा इलेक्ट्रॉन छे ए आना टुवर्ड्स अट्रेक्ट थतो होय Z टुवर्ड्स, जेना तरफ थता होय. बराबर, मतलब कोना तरफ थता होय? आना तरफ. અને જો થશે તો આના પર કેવો ચાર્જ આવશે? પાર્શિયલ ડેલ નેગેટિવ. અને આના પર કેવો? નહીં, હા, આના પર કેવો ચાર્જ આવશે? પાર્શિયલ ડેલ પોઝિટિવ ચાર્જ. અને પોઝિટિવ ચાર્જ આવે તો એવા કેસમાં અપ ટુ 3 કાર્બન સુધી આ ચાર્જ છે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે એ અટ્રેક્ટ થયેલા હોય અને ચોથા કાર્બનમાં કેવી થઈ જશે? નીલ. પણ આ સોર્સથી ફર્સ્ટ કાર્બન હોય તો 1 ડેલ આવે, સોર્સથી સેકન્ડ કાર્બન હોય તો 2 ડેલ આવે અને 3 કાર્બન હોય તો કેટલા ડેલ આવે? 3. શું કામ? કારણ કે આના પર આ એટમ અને આ એટમ ત્રણેય એટમની ઇફેક્ટ છે આ કાર્બન ઉપર થતી હોય, રાઈટ? તો પ્લસ આઈ અને માઇનસ આઈ હોઈ શકે. હવે ડિફરન્ટ ગ્રુપની જે ડોનેટિંગ પાવર છે એ બી ડિફરન્ટ હોય. તો ડોનેટિંગ પાવર માટે મેં તમને કીધું હતું કે અગર પ્લસ આઈ હોય તો નેગેટિવ ચાર્જવાળો કોઈ એટમ હોય તો એમની પ્લસ આઈ यानी कि ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ટેન્ડન્સી છે ન્યુટ્રલથી કેવી હોય? વધારે. તો આમની અંદર તમારે આ ધ્યાનમાં રાખવાનું છે કે નેગેટિવલી ચાર્જ વધારે હોય એમની અંદર બી જેની અંદર ઇલેક્ટ્રોન નેગેટિવિટી લેસ એની ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ટેન્ડન્સી હોય. તો પહેલાં C માઇનસ, CH2 માઇનસ, પછી NH માઇનસ, પછી O માઇનસ, પછી COH માઇનસ. સેમ ટુ સેમ પછી તમને જે ઓર્ડર મેં કીધો હતો કે તમારે ધ્યાનમાં રાખવાનો છે તો એ ઓર્ડર ધ્યાનમાં રાખવાનો છે. પાવરની અંદર તમને અલગ 3 ગ્રુપ આપી અને પૂછી શકે કે પ્લસ આઈનો પાવર કોનો થાય અથવા તો માઇનસ આઈનો પાવર કોનો વધારે થાય. તો આ થયો માઇનસ આઈનો ઓર્ડર. તો માઇનસ આઈની અંદર પહેલાં પોઝિટિવ ચાર્જ આવશે, પછી ગ્રુપ્સ આવશે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો પ્લસ આઈ અને માઇનસ આઈ છે એ મોલેક્યુલ્સની અંદર ઓબ્ઝર્વ થતી હોય તો તમને ઓબ્ઝર્વ કરતા આવડવી જોઈએ. બટ સમ ઓફ ધ અધર ફેક્ટર યુ શુડ અન્ડરસ્ટેન્ડ દેટ ઇઝ એમની અંદર જ્યારે ઓબ્ઝર્વ થશે તો ઇટ ઇઝ અ પરમાનન્ટ ઇફેક્ટ છે, આ વીક ઇફેક્ટ છે બીકોઝ ઓનલી પાર્શિયલી બોન્ડ છે એ શિફ્ટ થતો હોય, કમ્પ્લીટલી શિફ્ટ થશે નહીં. यानी कि पार्शियली चार्ज से डेवलप थतो होय અને જો થતો હોય એટલા માટે તેને વીક ઇફેક્ટ કહેવાય. ઇટ ઇઝ ઓપરેટેડ બાય સિગ્મા બોન્ડ. ઓપરેટેડ मतलब એ માત્ર સિગ્મા બોન્ડની અંદર ઓબ્ઝર્વ થાય. ત્યાર પછી જ્યારે બી એ બોન્ડના ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરતો હોય યા અટ્રેક્ટ કરતો હોય તો એની અંદર જે એક્સટેન્ટ ઓફ ઓવરલેપિંગ છે એ રિમેઇન શુડ બી સેમ. માત્ર માનો કે આવી રીતે હોય તો આ શિફ્ટ આવી રીતે થાય કોઈ એક એટમ ટુવર્ડ્સ, એ ઓવરલેપિંગ છે ઓછું થાય
નહીં, यानी कि આની અંદર ઓવરલેપિંગ ક્યારેય લેસ નહીં થાય. ત્યાર પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ ડિસ્ટન્સ ડિપેન્ડન્ટ, यानी कि સોર્સિસથી જેમ જેમ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય એમ એની ઇન્ટેન્સિટી કેવી થશે? ડિક્રીઝ. તો આપણે એવું કહી શકીએ જેમ સોર્સિસથી ડિસ્ટન્સ એ ઇન્ક્રીઝ થાય તો ઇન્ડક્ટિવ ઇફેक्टની इंटेंसिटी શું થશે? डिक्रीज થશે. राइट. અને कार्बन और हाइड्रोजन के अंदर आप लोगों को कभी भी इंडक्टिव इफेक्ट नहीं देखना है बिकॉज ऑफ डिफरेंस इन इलेक्ट्रोनेगेटिविटी इज वेरी वेरी लेस. પછી આપણે समझा था એમની અંદર રેઝોનન્સ ઇફેક્ટ और मेसोमेरिक इफेक्ट. राइट. तो रेजोनेंस और मेसोमेरिक इफेक्ट किसके अंदर अपन लोग देखते हैं? तो मैं एना माटे तमने पहला कंडीशंस कीधी थी कि जब भी कभी कोई मॉलिक्यूल्स के अंदर पाई बॉन्ड साथे फर्स्ट एटम आइधर एना पर पॉजिटिव चार्ज होय, नेगेटिव चार्ज होय, लोन पेर होय के रेडिकल होय अथवा तो वेकेंट आमनी अंदर हाँ वेकेंट पी ऑर्बिटल के डी ऑर्बिटल होय आ एटम पासे तो भी एमनी अंदर रेजोनेंस थशे. अत्यारे आपणे आने साइडलाइन करी दीए बट समटाइम्स डबल बॉन्ड भी होई शके अने ट्रिपल बॉन्ड भी आइटम साथे होई शके. तो आ थई सोलेली रेजोनेंसनी कंडीशन. जो आ कंडीशन्स कंपाउंडमां कोई जग्याए जोवा मळे कोई बी जग्याए तो आमां रेजोनेंस थाय तो केवी रीते थाय? तो एना मैं तमने टाइप्स बताव्या था. तो रेजोनेंसनी अंदर फर्स्ट टाइप हतो द रेजोनेंस इन बिटवीन डबल बॉन्ड एंड कॉन्जुगेटेड विथ पॉजिटिव चार्ज. तो मानो के पॉजिटिव चार्ज जे एटम उपर छे एनी बाजुमां डबल बॉन्ड होय तो आ पाई बॉन्ड छे शिफ्ट अहींया थाय अने पॉजिटिव चार्ज छे अहींया आवे અને જો આવે તો આનું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવી રીતે લખી શકીએ. પણ એનું રેઝોનન્સ હાઇબ્રિડ તમારે લખવું હોય તો બી તમને લખતા આવડવું જોઈએ. ચાર્જ જે એટમ ઉપરથી માઇગ્રેશન થઈને જ્યાં આવતો હોય તો તમારે ત્યાં સુધી શું કરવાનું? પહેલાં સિગ્મા બોન્ડ લખી લેવાના અને પછી ત્યાંથી સ્ટાર્ટ કરીને ડોટ ડોટ લાઈન અહીં સુધી લખી લેવાની. પણ એ ચાર્જ ક્યાંથી ક્યાં આવ્યો? તો માનો કે આ 1 2 3 કાર્બન કહું તો અહીંથી અહીંયા આવ્યો તો અહીંયા હતો તોય એ જે ચાર્જ જવાવાળો ચાર્જ છે એ પોઝિટિવ છે તો જ્યાંથી જ્યાં જાય तो एना बधा पर पार्शली चार्ज तम लखी लो. शुं काम? कारण के हवे आ चार्ज से 2 एटम ऊपर रेजोनेंस थतो होय एटले 2 कार्बन केरीज +1 चार्ज एटले बंने कार्बन ऊपर ए चार्ज से शुं थई जतो होय? डिस्ट्रीब्यूट. पण जे एटम ऊपर न आवतो होय त्यां पार्शली चार्ज लखवानो नहीं. तो आ रीते आपणे रेजोनेटिंग हाइब्रिड लखी शकीए. आवुं भी लखी शकीए अथवा तो मैं तमने एवुं भी कीधुं हतुं કે જ્યાંથી જ્યાં ચાર્જ આવતો હોય અને જે ચાર્જ આવતો હોય એ પોઝિટિવ ચાર્જ આવું બી તમે લખી શકો. પછી એક ડબલ બોન્ડ હોય કે બે હોય તો તમને એની અંદર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરતા આવડવું જોઈએ. वो लोग पूछ लेते हैं कि આ મોલેક્યુલ્સના ટોટલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થાય તો તમારે ડ્રો કરીને ચેક કરી લેવાનું. નેક્સ્ટ સેમ ટુ સેમ ડબલ બોન્ડની સાથે પાઈ બોન્ડ હોય કોન્જ્યુગેશનમાં याने આપણે આને એલાઇલિક कार्बेनाइन भी कही शकीए. तो एलाइलिक बॉन्ड होय तो एमां रेजोनेंस थई शके अने जो थाय तो आ नेगेटिव चार्ज थी पाई बॉन्ड फॉर्म थईने आ पाई बॉन्ड अहींया शिफ्ट थाय तो आनुं एक रेजोनेटिंग स्ट्रक्चर आपणे आवुं लखी शकीए. पछी तो आगळ जेटली बी कंडीशन फुलफिल थती होय तो एना बधा पॉसिबल तमारे रेजोनेटिंग स्ट्रक्चर लखवाना. राइट. तो सेम टू सेम एक्जाम्पल हूँ अहींया बी अप्लाय करी शकूँ. पण मानो के आनुं मारे रेजोनेंस हाइब्रिड लखवुं होय तो हूँ आवुं लखी शकूँ. અહીંથી આ ચાર્જ માઇગ્રેશન થઈને અહીંયા આવ્યો અને જે ચાર્જ માઇગ્રેશન થવાળો છે એ કયો છે? નેગેટિવ ચાર્જ. અને જ્યારે હશે તો હું એવું બી કહી શકું કે પાર્શલી નેગેટિવ ચાર્જ એક આ એટમ ઉપર આવશે ને એક કોના ઉપર આવશે? આના પર. કારણ કે જ્યાંથી જ્યાં આવતો હોય તો ત્યાં જ તે તમારે પાર્શલી ચાર્જ ઇન્ડિકેટ કરવાનો. અને હંમેશા ઓપન કમ્પાઉન્ડ હશે તો ઓલ્ટરનેટિવ એટમ ઉપર ચાર્જ છે એ કેરી થતો હોય. સેમ ટુ સેમ રેડિકલની અંદર બી આપણે જોઈ શકીએ. વાય? बिकॉज रेडिकल भी होय तो आ सिंगल इलेक्ट्रॉन आनु होमोलिसिस थईने अहींयाथी पाई बॉन्ड बनशे अने अहींया सिंगल इलेक्ट्रॉन बनशे तो आनु हूँ एक रेजोनेटिंग स्ट्रक्चर आवुं भी लखी शकूँ. तो सेम टू सेम बे पाई बॉन्ड माटे भी लखी शकीए अने 2 थी वधारे होय तो भी लखी शकीए. अने पछी तमने आमनी अंदर भी हाइब्रिड लखता आवडવું જોઈએ. यू कैन सी જ્યારે डबल बॉन्ड होय तो एमनी अंदर भी જ્યારે पाई बॉन्ड हशे बट ए पाई बॉन्डनी अंदर 2 पॉसिबिलिटी छे. मानो कि आ पाई बॉन्ड तो है बट आ बंने एटम है इलेक्ट्रोनेगेटिविटी सेम है बीजो है तो डिफरन्स है. तो पहला कयो शिफ्ट करावनो? तो कि जेनी अंदर डिफरन्स इन इलेक्ट्रोनेगेटिविटी होय ए पाई बॉन्ड ने तमारे शिफ्ट करावीने चालवानो. शुं काम? कारण कि आ पाई बॉन्ड इलेक्ट्रॉन आ एक्सेप्ट करे तो आना पर नेगेटिव चार्ज आना पर केवो चार्ज आवे? पॉजिटिव.
પછી પાછી આપણી ઓલી કન્ડિશન ફૂલફિલ થઈ જાય પાઈ બોન્ડ પ્લસ પોઝિટિવ ચાર્જ વાળી, તો પછી અહીંથી રેગ્યુલર પછી રેઝોનન્સ તમારે કરાવડાવતું લેવાનું. તો આવી રીતે તમને ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય તો એની અંદર બી રેઝોનન્સ કરાવતા આવડવું જોઈએ. ત્યાર પછી એક લાસ્ટ કેટેગરી હતી रेजोनेंस इन बिटवीन लोन पेयर प्लस पॉजिटिव चार्ज. तो इसके अंदर क्या होता है, आनी पासे इलेक्ट्रॉनिक डेफिशिएंसी है, बाजू में कोई हीट्रो आइटम है लाइक एन ओ और एस, तो एमनी अंदर आ टाइप थी रेजोनेंस है तो लोन पेयर थी पाई बॉन्ड फॉर्म थाय थशे तो आना पर पॉजिटिव चार्ज आवशे, तो आनो एक रेजोनेटिंग स्ट्रक्चर आपणे लखी शकीए. जो लखी शकीए तो आ बी रेजोनेंस છે એવું કહી શકીએ. આ એકચ્યુઅલી રેઝોનન્સની કન્ડિશન નથી, પણ આમાં રેઝોનન્સ થતું હોય, જેને આપણે સબસ્ટિટ્યુટેડ કાર્બોકેટનની કેટેગરીમાં રાખી શકીએ. इसके बाद मैंने आप लोगों को पढ़ाया था रेजोनन्स नो कॉन्सेप्ट, यानी कि कोई भी मोलेक्यूल हो तो एना मोर देन वन स्ट्रक्चर हो. શું કામ? કારણ કે મોર દેન વન સ્ટ્રક્ચર થ્રુ તે આપણે એની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી સમજી શકીએ. જ્યારે બી આપણે કોઈ એક મોલેક્યુલ્સના જેટલા પોસિબલ સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ છીએ એ સ્ટ્રક્ચરને આપણે કહીએ છીએ અલગ અલગ નામ આપીએ છીએ, અને કેનોનિકલ સ્ટ્રક્ચર કહેવાય, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહેવાય, હાઇપોથેટિકલ સ્ટ્રક્ચર કહેવાય. બટ આઉટ ઓફ ઓલ એ બધાનું એક જે કોમન હોય એને કહેવાય રેઝોનન્સ હાઇબ્રિડ, અને એ રિયલ હોય અને એને આપણે આઇસોલેટ કરી શકીએ. અને એ તે સ્ટ્રક્ચર છે એ મોલેક્યુલ્સની મોસ્ટ ઓફ ધ પ્રોપર્ટી એક્સપ્લેન કરતો હોય. બાકી બધા છે એ હાઇપોથેટિકલ છે, ઇમેજનરી કોન્સેપ્ટ છે, બટ એક્ઝિસ્ટ કરતા હોય. તો માનો કે બેન્ઝીન હોય તો આ એના બે ઇમેજનરી સ્ટ્રક્ચર થયા અને એનું આ એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થયું, તો આ એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે, રાઈટ. તો આ એક બેઝિક ઇન્ફોર્મેશન્સ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી એમની અંદર શું થશે એની બેઝિક ઇન્ફોર્મેશન્સ મેં તમને સમજાવી હતી, એ વાંચશો તો સમજમાં આવી જશે. હવે જ્યારે રેઝોનન્સ થતું હોય તો ડ્યુરિંગ ધ કન્વર્ઝન ઓફ વન સ્ટ્રક્ચર ટુ અધર સમ અમાઉન્ટ ઓફ એનર્જી શું થતી હોય રિલીઝ, અને જે રિલીઝ થાય એને આપણે કહીએ છીએ રેઝોનન્સ એનર્જી. તો વોટ ઇઝ રેઝોનન્સ એનર્જી? તો તમારે શું કરવાનું, એનર્જી ઓફ રેઝોનન્સ હાઇબ્રિડ, યાની કે જે હાઇબ્રિડ સ્ટ્રક્ચર હોય એની એનર્જી એને માઇનસ એનર્જી ઓફ મોસ્ટ સ્ટેબલ કેનોનિકલ સ્ટ્રક્ચર. હું મોસ્ટ સ્ટેબલ કહું તો જેટલા બી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય એમાં મોસ્ટ સ્ટેબલ કોણ હોય તો કે જેની એનર્જી કેવી હોય લિસ્ટ. એ બેને તમે આમાંથી આને સબસ્ટ્રેક્ટ કરો અને જે મળે એને કહેવાય રેઝોનન્સ એનર્જી. અને જેમ રેઝોનન્સ એનર્જી હાઈ એમ એની અંદર સ્ટેબિલિટી કેવી થશે હાઈ. શું કામ? કારણ કે એટલી જ એનર્જી રિલીઝ થતી હોય. અને યુ કેન સી હિયર, માનો કે આ બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે તો એનો જે રેઝોનન્સ હાઇબ્રિડ હોય તો આ બેમાંથી જે મોસ્ટ સ્ટેબલ હોય એ અને આ બેનો જે હું ગેપ લઉં એને જ આપણે કહીએ છીએ રેઝોનન્સ એનર્જી, राइट. ये આપણે બેન્ઝીનના એક્ઝામ્પલ થ્રુ समझी શકીએ. इसके बाद आप लोगों को जब भी कभी रेजोनेंस होता है तो अलग अलग ग्रुप नो, अगर मानो कि ERG ग्रुप होय કે EWG ગ્રુપ હોય તો બંનેનો પાવર કેવો હોય ડિફરન્ટ. તો પ્લસ આરમાં ઓર્ડર તમારે ધ્યાનમાં રાખવાનો છે, માઇનસ આરનો ઓર્ડર બી તમારે ધ્યાનમાં રાખવાનો છે, રાઈટ. અને સમ ઓફ ધ ગ્રુપ એવા છે કે જેની પ્લસ આર બી જોવા મળે માઇનસ આર બી જોવા મળે. તો એ શું કામ? કારણ કે એ EWGની કન્ડિશન બી ફૂલફિલ કરતું હોય અને ERGની બી કરતું હોય. તો એના સમ ઓફ ધ એક્ઝામ્પલ મેં તમને આપ્યા હતા, એ તમારે ધ્યાનમાં રાખવાના છે, પૂછा जा सकता है. इसके बाद सम ऑफ द ग्रुप विल नॉट शोज प्लस आर एज वेल एज माइनस आर. वो प्लस आर भी शो नहीं करता है, वो माइनस आर भी शो नहीं करता है, राइट. कौन कौन? तो कि NR3 प्लस શું કામ? માત્ર એની જે લાગશે ઇન્ડક્ટિવ ઇફેક્ટ યાની કે માઇનસ આય છે એ શો થતી હોય. શું કામ? કારણ કે આ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે પછી એ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકે નહીં. વાય? બીકોઝ એમની પાસે હવે વેકન્ટ ઓર્બિટલ રહે નહીં, એટલા માટે કમ્પ્લીટલી ઇલેક્ટ્રોન ક્યારેય તે ગેઇન નહીં કરી શકે. કારણ કે રેઝોનન્સની અંદર પાઈ બોન્ડ શિફ્ટ થશે તો કમ્પ્લીટ શિફ્ટ થશે. વેલ, તો એક આમાં બીજી ટર્મ્સ આપણે ડિફાઇન કરી શકીએ. માનો કે બેન્ઝીનિંગમાં કોઈ એક ગ્રુપ છે એનું સબસ્ટન્સ થયેલું હોય તો એ કાર્બનને ઇપ્સો પોઝિશન ઓર ઇપ્સો કાર્બન કહેવાય. એની રિસ્પેક્ટમાં કોઈ બીજી જગ્યાએ થાય ને 1 2 પર થાય તો ઓર્થો, 1 3 થાય તો મેટા અને 1 4 થાય તો પેરા. તો વી કેન સે ધેટ ERG ગ્રુપ હોય તો આ રિંગની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી શું થતી હોય ઇન્ક્રીઝ. કારણ કે એના થ્રુ રિંગમાં ઇલેક્ટ્રોન આવતા હોય ને ઇલેક્ટ્રોન જો આવતા હોય તો આની ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી થાય ઇન્ક્રીઝ. અને જે ગ્રુપ ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ કરે એને એક્ટિવેટિંગ ગ્રુપ કહેવાય, જેને આપણે કહી શકીએ સક્રિય સમૂહ. અને EWG ગ્રુપ હોય
તો એ રિંગમાંથી ઇલેક્ટ્રોન શું કરતો હોય? વિડ્રો, યાની કે રિંગમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી, ઇલેક્ટ્રોન ઘનતા શું થતી હોય? ઓછી. અને ઓછી થશે તો આ કેવા ગ્રુપ કહેવાય? તો કે ડીએક્ટિવેટિંગ ગ્રુપ કહેવાય. હવે આપણે એ ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઇન્ક્રીઝ થશે તો બીકોઝ ઓફ રેઝોનન્સ ઓર્થો અને પેરા પોઝિશન ઉપર ઇન્ક્રીઝ થાય, તો ઇનકમિંગ જે ઇલેક્ટ્રોફાઇલ હોય એ ક્યાં આવે? તો કે ઓર્થો કે પેરા પર. અને EWG ગ્રુપ હોય તો ક્યાં આવે? મેટા પર. શું કામ? કારણ કે એ ઓર્થો અને પેરા પર પોઝિટિવ ચાર્જ લાવતો હોય, એટલે એની ઇલેક્ટ્રોન ડેન્સિટી શું થતી હોય? ઓવરઓલ રિંગમાંથી તો ઓછી થતી હોય, પણ ઓર્થો અને પેરા પરથી ખાસ વધારે થશે એઝ કમ્પેર ટુ મેટા. તો એટલા માટે જે ઇનકમિંગ ઇલેક્ટ્રોફાઇલ હોય એ ક્યાં આવવો જોઈએ? મેટા પર. તો વી કેન સે ધેટ all activating group are called ortho and para directing, અને all EWG group are called meta directing. એટલે આપણે એવું કહી શકીએ એક્ટિવેટિંગ ગ્રુપ હોય એ ઓર્થો અને પેરા ડિરેક્ટિંગ હોય, અને ડીએક્ટિવેટિંગ ગ્રુપ હોય એ કેવો હોય? મેટા ડિરેક્શન, કે ઇલેક્ટ્રોફાઇલ જે આવે ઇનકમિંગ, કારણ કે બેન્ઝિનિંગમાં મોસ્ટલી ESR થતી હોય, તો જે ઇલેક્ટ્રોફાઇલ આવશે એ ઓલામાં ક્યાં આવશે? મેટા પર. આમાં ક્યાં આવશે? તો કે પેરા પર. પણ આ બંનેમાં મેં એક હેલોજનનું તમને એક્સેપ્શન કીધું હતું, કે આપણે એવું કહી શકીએ હેલોજન છે એ એબનોર્મલ ઇફેક્ટ ધરાવે, અને એમાંય તમને ફ્લોરિન નહીં પૂછે, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, અગર તમે કન્ડિશન અકોર્ડિંગ જોવા જાઓ તો એ પ્લસ આર વાળું ગ્રુપ છે. એટલે પ્લસ આર વાળું હોય તો એ ઓર્થો અને પેરા ડિરેક્ટિંગ તો છે, પણ મેં તમને એવું સમજાવ્યું હતું કે જ્યારે બી તમારે બોન્ડને શિફ્ટ કરવો હોય તો એની અંદર તમારે રેઝોનન્સ ઇફેક્ટ જોવાની, અને જ્યારે બી ઇન્ટરમીડિયેટની સ્ટેબિલિટી, એસિડિટી કે બેઝિસિટી જોઈ હોય તો પછી એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ બી લાગતી હોય. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેવી થઈ જતી હોય? ડોમિનેટ. તો આમાં હું રિએક્ટિવિટી જોવા જાઉં તો એમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ ડોમિનેટ થઈ જાય ઓવર રેઝોનન્સ. તો આ ERG ગ્રુપ તો છે, સોરી, આ ઓર્થ અને પેરા ડિરેક્ટિંગ તો છે, બટ આ એક્ટિવેટિંગ ગ્રુપ કહી શકીએ નહીં. શું કામ? કારણ કે જ્યારે અહીંયા હેલોજન લાગેલું હોય તો બીકોઝ ઓફ રેઝોનન્સ ઓર્થ અને પેરા પર ઇલેક્ટ્રોન ડેન્સિટી તો વધે, બટ એમની અંદર એની રિએક્ટિવિટી શું થઈ જશે? ઓછી. શું કામ? કારણ કે એ સમયે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ રેઝોનન્સથી કેવી થઈ જતી હોય? ડોમિનેટ. એટલા માટે એક એક્સેપ્શનમાં હેલોજનને લઈ શકીએ, ઓલામાંય તે લઈ શકીએ. હેલોજન આમાં એટલા માટે કારણ કે અગર EWG ગ્રુપ હોય તો હેલોજન તો ઓર્થો અને પેરા ડિરેક્ટિંગ છે, મેટા ડિરેક્ટિંગ નથી. તો આ ઓર્થો અને પેરા તો છે, બટ કહેવાય ડીએક્ટિવેટિંગ ગ્રુપ. શું કામ? કારણ કે એ રેટ ઓફ રિએક્શન શું કરતો હોય? ઓછું. તો એક્ટિવેટિંગ અને ડીએક્ટિવેટિંગ એ કોની રિસ્પેક્ટમાં જોવાનું? તમારે એની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે એના અકોર્ડિંગ. બાકી બોન્ડનું શિફ્ટિંગ કરાવવું હોય તો પછી તમારે એમાં એક્ટિવેટિંગ કે ડીએક્ટિવેટિંગની જરૂર એટલે ન પડે, કારણ કે હંમેશા જે પૂછે છે વિથ રિસ્પેક્ટ ટુ રેટની રિસ્પેક્ટમાં પૂછે છે. ત્યાર પછી મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો હતો કે અલગ અલગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય તેમાં સ્ટેબિલિટી જોયું તો પહેલાં તમારે સિસ્ટમેટિક ચાલવાનું. અનચાર્જની સ્ટેબિલિટી ચાર્જથી વધારે હોય, જો ચાર્જવાળા ઘણા બધા હોય તો તમે ચેક કરો બધાની અંદર નંબર ઓફ કોવેલેન્ટ બોન્ડ ઇન્ક્રીઝ થાય તો એમાં સ્ટેબિલિટી શું થાય? ઇન્ક્રીઝ. ઘણી વખત એવું પણ બનતું હશે કે અમુક કમ્પાઉન્ડમાં કોવેલેન્ટ બોન્ડ સેમ હોય તો નેક્સ્ટ સ્ટેપ તરફ આવો, બધાનું ઓક્ટેટ ચેક કરો. જો ઓક્ટેટ કમ્પ્લીટ થતું હોય તો એની સ્ટેબિલિટી વધારે હોય, અને જો ઓક્ટેટ ઇનકમ્પ્લીટ થતું હોય તો સ્ટેબિલિટી કેવી હોય? લેસ. તો માનો કે 3 મોલેક્યુલ છે એમાં 2નું થાય છે ને 1નું નથી થતું, અને બીજો મોલેક્યુલ એવો છે એમાં બધાનું કમ્પ્લીટ થઈ જશે, તો જેનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ મોલેક્યુલ કેવો બને? સ્ટેબલ. પછી ઘણી વખત એવું હશે આમાં બેમાં એક એટમ એવો છે કે જેનું ઇનકમ્પ્લીટ છે, તો તમારે ચેક કરવાનું ચાર્જ સેપરેશન. ચાર્જ કહું એટલે ઓપોઝિટ ચાર્જ છે, પોઝિટિવ ને નેગેટિવ છે એ ક્યાં હોવા જોઈએ? તો કે નિયર, નજીક હોવા જોઈએ. અને સેમ ચાર્જ આઈધર પોઝિટિવ પોઝિટિવ ઓર નેગેટિવ નેગેટિવ કેવા હોવા જોઈએ? ફાર, યાની કે દૂર હોવા જોઈએ. તો એની સ્ટેબિલિટી કેવી થાય? ઇન્ક્રીઝ. ઘણી વખત ચાર્જ બી સેમ હશે, ચાર્જ સેપરેશન મતલબ બંનેનું ડિસ્ટન્સ જોવાનું. પછી ચાર્જ બી સેમ હોય તો તમારે એ જોવાનું કે પોઝિટિવ ચાર્જ છે એ કયા એટમ ઉપર છે. તો નેગેટિવ ચાર્જ છે એ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર હોય તો એની સ્ટેબિલિટી વધારે હોય, અને પોઝિટિવ ચાર્જ ક્યાં હોવો જોઈએ? તો કે લેસ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપર. જો આનાથી ઓપોઝિટ થતો હોય તો એની સ્ટેબિલિટી કેવી થાય? ઓછી. તો આ 4 સ્ટેપમાંથી પાસ થશો તો તમને અલગ અલગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પૂછે તો એમાં કમ્પેરેટિવલી સ્ટેબિલિટી મળી જશે. બટ મેં તમને આમાં એક એક્સેપ્શન સમજાવ્યું હતું.
માનો કે આવો કોઈ મોલેક્યુલ્સ આપેલો છે, તો જુઓ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણે ત્યારે બી લખી શકીએ. માનો કે આખા કમ્પાઉન્ડમાં ક્યાંય બી એ ડબલ બોન્ડ બી ઓર એ ટ્રિપલ બોન્ડ બી છે ને, તો એનું એક ચાર્જ વાળું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર લખી શકીએ. આ હોય ન્યુટ્રલ, જેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી મોર હોય. માનો કે સપોઝ બીની ઇલેક્ટ્રોન નેગેટિવિટી મોર છે, તો આ બોન્ડના ઇલેક્ટ્રોન બી એક્સેપ્ટ કરે, તો બી ઉપર નેગેટિવ ચાર્જ આવે, આના પર કેવો ચાર્જ આવે? પોઝિટિવ. તો આ એનું ચાર્જ વાળું સ્ટ્રક્ચર થયું. તો સેમ ટુ સેમ હું અહીંયા એની જ વસ્તુ રિપ્રેઝન્ટ કરું, તો આનું ચાર્જ વાળું સ્ટ્રક્ચર આપણે એક આવું ડ્રો કરી શકીએ. તો યુ કેન સી હિયર, આ બેની અંદર આપણે સ્ટેબિલિટી જોવી છે, તો આની સ્ટેબિલિટી કરતાં આની વધારે થશે. બટ અકોર્ડિંગ ટુ અવર કોન્સેપ્ટ, પહેલાં ન્યુટ્રલની સ્ટેબિલિટી ચાર્જથી વધારે થાય, પણ અગર કમ્પાઉન્ડ ચાર્જ બન્યા પછી એરોમેટિક બનતો હોય, આપણે ખ્યાલ છે આ કમ્પાઉન્ડ કેવો બને છે? એરોમેટિક, કારણ કે આમાં 2 પાઈ ઇલેક્ટ્રોન થઈ જાય. તો એવા જ કેસમાં ચાર્જની સ્ટેબિલિટી તમારે અનચાર્જથી વધારે લેવાની, જ્યારે કમ્પાઉન્ડ કેવો બનતો હોય? એરોમેટિક. એટલે આવું આ એક રિંગમાં બની શકે, પછી 2 રિંગ આપેલી હોય તો એમાંય બની શકે, પણ મોસ્ટલી તમને આ એક્ઝામ્પલ પૂછતા હોય. પછી એમની કેટલીક એપ્લિકેશન મેં તમને સમજાવી હતી, એ તમારી જાતે સમજવાની છે. ત્યાર પછી આપણે સમજાતા હાઇપર કોન્જ્યુગેશન. વોટ ઇઝ હાઇપર કોન્જ્યુગેશન્સ? તો વી કેન સે દેટ इन दिस टाइप ऑफ इफेक्ट इट इज अ टाइप ऑफ रेजोनेंस, यानी कि ये इफेक्ट रेजोनेंस जैसी ही है, बट रेजोनेंसની કન્ડિશન અલગ હશે અને હાઇપર કોન્જ્યુગેશનની કન્ડિશન અલગ હશે. તો એ શું કહે છે? ઇન વિચ ડિલોકલાઇઝેશન ઓફ electron takes place throughout overlapping between sigma bond and p orbital or sigma bond and pi bond. यानी कि जब भी कभी हाइपर कॉन्जुगेशन होता है तो एक सिग्मा बॉन्ड तो होता ही है, एक सिग्मा बॉन्ड तो होवो ज જોઈએ, અને સાથે p ઓર્બિટલ. p ઓર્બિટલનો મતલબ શું? તો કે બાજુમાં આઈધર પોઝિટિવ ચાર્જ હશે ઓર રેડિકલ હશે. p ઓર્બિટલનો મતલબ તમે વેકેન્ટ p બી લખી શકો. તો એમની અંદર શું થતું હોય? હાઇપર કોન્જ્યુગેશન. એઝ વી નો ધેટ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો એને કાર્બોકેટાઇન કરે, અને જો સિંગલ ઇલેક્ટ્રોન હોય તો એને આપણે ફ્રી રેડિકલ કહીએ. સેકન્ડ કન્ડિશન છે સિગ્મા બોન્ડ બી હોય. સિગ્મા બોન્ડ કહું એટલે આમની અંદર ખાસ કરીને CH બોન્ડ સિગ્મા બી હોઈ શકે અને CX બી હોઈ શકે, રાઈટ. અને બીજું જે હશે એની સાથે ડિરેક્ટલી પાઈ બોન્ડ હશે. અને હું પાઈ બોન્ડ કહું તો મોસ્ટલી જે આ પાઈ બોન્ડ બનતો હશે કયો હશે? આલ્કિનનો, કારણ કે એમાં C ડબલ બોન્ડ C હોવો જોઈએ, બીજો કોઈ નહીં. આમાં આ નહીં ચાલે. C ડબલ બોન્ડ હોય તો આવો પાઈ બોન્ડ નહીં, માત્ર આલ્કિનનો પાઈ બોન્ડ હોવો જોઈએ. ધીસ ઇઝ ધ પ્યોર કન્ડિશન ઓફ હાઇપર કોન્જ્યુગેશન. તો એની એક કોમન કન્ડિશન હું અહીંયા લખું તો આવું બી કહી શકીએ. માનો કે કોઈ એટમ ઉપર પોઝિટિવ ચાર્જ છે અથવા તો રેડિકલ છે, એની બાજુમાં આલ્ફા કાર્બન ઉપર સિગ્મા બોન્ડ કહો એટલે CH બોન્ડ હોવો જોઈએ. અને આનું હાઇબ્રિડાઇઝેશન કેવું હોવું જોઈએ? તો કે sp3. તો ડાયરેક્ટલી આલ્ફા છે sp3 ન હોય ને ઘણી વખત કોન્જ્યુગેશન પછી બી હોય. માનો કે કોન્જ્યુગેશન છે અને પછી છે, તો અહીંયા તો ડિરેક્ટલી છે તો અહીંથી તો થશે, પણ આની સાથે આ પહેલાં રેઝોનન્સ થશે અને પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે ને પછી પાછી કન્ડિશન ફૂલફિલ કરશે. તો રેઝોનન્સ પછી બી કન્ડિશન થતી હોય તો બી આપણે એવું કહી શકીએ એમાં હાઇપર કોન્જ્યુગેશન્સ થાય. તો ડાયરેક્ટલી આમાં આલ્ફા H છે અને આનું હાઇબ્રિડેશન sp3 છે. યુ કેન સી આનું કેવું છે? sp2. પણ અહીંયા રેઝોનન્સની કન્ડિશન બી છે, તો આ રેઝોનન્સ થઈને પોઝિટિવ ચાર્જ અહીંયા આવે તો પાછી આ કન્ડિશન ફૂલફિલ કરે. તો તમારે એ જોવાનું કે રેઝોનન્સ થઈને બી કન્ડિશન ફૂલફિલ થાય છે તો બી હાઇપર કોન્જ્યુગેશન્સ થતું હોય, રાઈટ. હાઉ ઇટ ઇઝ પોસિબલ, કઈ રીતે થશે? તો એટલા માટે મેં તમને એની અંદર એક એક્ઝામ્પલ કીધું હતું કે કેવી રીતે થશે. એ તમને એના સ્ટ્રક્ચર ડ્રો કરતા આવડવું જોઈએ. તો હું તમને એક સ્ટ્રક્ચર અહીંયા ડ્રો કરીને સમજાવું છું, આપ ધ્યાનથી સમજના. માના જાય આવું કોઈ એક્ઝામ્પલ આપેલું છે. તો આ પોઝિટિવ ચાર્જનો મતલબ શું થાય? તો કે આ કાર્બોકેટાઇન છે, એમાં આ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય, એ આપણે કાર્બોકેટાઇનમાં સમજ્યા, અને sp2 હોય તો આની પાસે વેકેન્ટ p ઓર્બિટલ હોય. તો એ ડેફિશિયન્સી કમ્પ્લીટ કરવા માટે શું કરે? તો કે એની બાજુમાં જે આલ્ફા કાર્બન હોય એની સાથેનો સિગ્મા બોન્ડ હોય એ કમ્પ્લીટલી અહીંયા શિફ્ટ થાય. જો અહીંયા શિફ્ટ થશે
એટલે આનો ચાર્જ છે ન્યુટ્રલ થઈ જશે, બટ આ પોઝિટિવ બની જશે. તો આનું એક હાઇપર કોન્જ્યુગેટિંગ સ્ટ્રક્ચર આપણે આવું લખી શકીએ. અને જો આવું થાય તો એક H+ છે એ બોન્ડ બનાવવા વગરનો છે એ એક્ઝિસ્ટ કરતો હોય, તો આના જેટલા આલ્ફા H છે આ H પાર્ટિસિપેટ થઈ શકે તો આ H બી થઈ શકે. તો આપણે એવું કહી શકીએ જેટલા આલ્ફા H હોય એટલા બધા જ છે એ હાઇપર કોન્જ્યુગેશનમાં પાર્ટિસિપેટ થાય. તો એટલા માટે ટોટલ નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેટિંગ સ્ટ્રક્ચર કેટલા થશે? તો કે ટોટલ નંબર ઓફ એની પાસે આલ્ફા H કેટલા હશે. અને આલ્ફા H તમારે કઈ રીતે જોવા એ મેં તમને સમજાવ્યું હતું, રાઈટ. તો આવી રીતે તમને આલ્કીની અંદર બી લખતા આવડવા જોઈએ. એક માત્ર એક્ઝામ્પલ હતું, બાકી મેં તમને ઘણા એક્ઝામ્પલ સમજાવ્યા હતા. પ્લસ ઇફેક્ટ છે એ બે ટાઈપની હોઈ શકે, એક +H અને -H. +H માટે તમારે બી જોવાનું કે +H કોની વધારે થશે? તો જેમ નંબર ઓફ આલ્ફા H વધારે એમ એનો +H નો પાવર વધારે. ઘણી વખત H છે એ સેમ હોય તો આઇસોટોપ આપેલા હોય, તો જેમ હાઇડ્રોજન હશે CnH નો બોન્ડ, CnD નો બોન્ડ અને CnT નો બોન્ડ, તો મેં તમને એવું સમજાવ્યું હતું કે +H જોવા માટે આ સિગ્મા બોન્ડ શું થતો હોય? ફર્સ્ટ સ્ટેપમાં બ્રેક થતો હોય, તો જેટલો ઇઝીલી બ્રેક થઈ શકશે એમ એનો પાવર વધારે. તો CH ની બોન્ડ લેન્થ વધારે હોય એઝ કમ્પેર ટુ CD ની અંદર વધારે હોય એઝ કમ્પેર ટુ CT. એટલા માટે આ સિગ્મા બોન્ડ ઇઝીલી બ્રેક થાય તો એનો +H નો પાવર કેવો હોય? CD થી વધારે, પછી CT3. તો જ્યારે આઇસોટોપ આપેલા હોય તો તમારે બોન્ડ લેન્થ જોવાની, કારણ કે સિગ્મા બોન્ડ જેટલો ઇઝીલી બ્રેક થશે એમ H નો પાવર વધારે હશે. અને સેમ ટુ સેમ -H ઇફેક્ટ બી ઓબ્ઝર્વ થઈ શકે. એ કોની અંદર હશે? તો કે એક માત્ર આ જ ગ્રુપ છે કે CH3. તો એમાં શું થતું હોય? તો એ માત્ર કોની અંદર લાગુ પડશે? તો એ આ પાઈ બોન્ડની અંદર જ આવશે. પછી પોઝિટિવ ચાર્જમાં નહીં. માનો કે CCl3 હોય તો સિગ્મા બોન્ડ છે જ્યારે બ્રેક થાય તો આના તરફ આવે, અને જ્યારે આના તરફ Cl ગેઇન કરશે તો એ બની જશે નેગેટિવ, આના પર પોઝિટિવ ચાર્જ. તો જેવો પોઝિટિવ ચાર્જ આવશે એટલે આ પાઈ બોન્ડ અહીંયા આવશે અને પોઝિટિવ ચાર્જ ત્યાંથી માઇગ્રેશન થઈને અહીંયા આવશે. તો આ વસ્તુ થઈ રેઝોનન્સ જેવી, પણ આ રેઝોનન્સની કન્ડિશન નથી, રાઈટ. કારણ કે પહેલાં સિગ્મા બોન્ડ બ્રેક થાય ને પછી પાઈ બોન્ડ શિફ્ટ થાય છે, તો એ રેઝોનન્સની કન્ડિશન નથી. એટલા માટે આપણે એવું કહી શકીએ આ પાઈ બોન્ડની અંદર જે આની ઇફેક્ટ લાગશે એ કઈ લાગશે? -H. તો તમે જુઓ પાઈ ઇલેક્ટ્રોન ટુવર્ડ્સ અટ્રેક્ટ થાય છે, એટલા માટે આને આપણે કહી શકીએ -H ઇફેક્ટ, રાઈટ. તો એમની અંદર બી સૌથી વધારે કોણ પહેલા આવશે? તો કે CI3. શું કામ? કારણ કે CI3 ની બોન્ડ લેન્થ છે એ CBr થી વધારે હોય, ત્યાર પછી બાકી બધાની ઓછી હોય. તો -H ના પાવરમાં થશે CI3, CBr3, CCl3 અને CF3. इसके बाद अपन लोग पढ़े थे एनी एप्लीकेशंस, राइट.